લેક્ચર શરૂ કરશું. હોમવર્ક બધાએ લખી લીધું હશે. આપો ને પેન નવી આપો ને. અને 12 વાગે તો ગણવાનું મિનિમમ. હા બોલો સાહેબ. પેન ડ્રાઈવ રહી ગઈ છે. આજે આપણે ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ કઈ આપું સ્ટીલની. ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ ઓન ટેમ્પરેચર મીન્સ કે અવરોધનો તાપમાન પરનો આધાર આપણે સમજવાનો છે. અવરોધનો તાપમાન પરનો આધાર. જો આખે આખું હું સ્ટાર્ટ કરું છું બરાબર ધ્યાનથી સમજજો. આમાં તમે ઓના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ ત્યારે કયું ટેમ્પરેચર ને રેફરન્સ ટેમ્પરેચર સંદર્ભ તાપમાન તરીકે લેવું, શું કરવું, બરાબર આપણે આખું સમજીએ છીએ. શરૂ કરીએ પહેલા થિયરીથી જ હું શરૂ કરું છું. આ પછી આપણે રીડ કરશું. પહેલા હેડિંગ આપી દઈએ ડિપેન્ડન્સી. ડિપેન્ડન્સી થોડાક ફોન્ટ આછા પડે છે. dependency of resistance on temperature. અવરોધનો તાપમાન પર આધાર. dependency of resistance on temperature. રેઝિસ્ટન્સ કહું, રેઝિસ્ટર કહું, અવરોધ જ થશે. હવે જો હું એવું પહેલા એક એવું એઝ્યુમ કરીને ચાલુ છું કે છોકરાઓ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ આપણો જે રેઝિસ્ટન્સ છે ને ધેટ ઇઝ લેટ્સ એઝ્યુમ R0. કોઈ એક વાયર છે અને ટેમ્પરેચર હું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ લઉં તો એનો અવરોધ રેઝિસ્ટન્સ R0 છે. સમજાય જાય. જો 0 આપણને એમ થાય 0 એ તો અવરોધ 0 નો હોય. અરે ભલા માણસ, મેં 0 ડિગ્રી સેલ્સિયસ લખ્યું છે. કેલ્વિનમાં નથી વાત કરતો. આપણે સમજાવ્યું હતું મેં તમને સુપર કંડક્ટરનો કોન્સેપ્ટ. સુપર કંડક્ટરમાં આપણે એવું સમજાવ્યા હતા કે ભાઈ ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરતા જાઓ તો આપણે એવું જોયું હતું કે તમે માઇનસ ઓલમોસ્ટ 270 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 3-4 કેલ્વિન આસપાસ પહોંચો ત્યારે તમને સુપર કંડક્ટિવિટીનો કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા. તો અહીંયા હું T ઇઝ ઇક્વલ ટુ 0 એ R0 જ લખું છું ત્યારે હજી રેઝિસ્ટન્સ છે જ. અને પછી હું લખું કે એટ T ઇઝ ઇક્વલ ટુ T ડિગ્રી સેલ્સિયસ હું ટેમ્પરેચરમાં સ્મોલ ચેન્જ કરું. એટ T ઇઝ ઇક્વલ ટુ T ડિગ્રી સેલ્સિયસ એનો રેઝિસ્ટન્સ R છે. એટલે ટેમ્પરેચરમાં મેં 0 થી T નો ડિફરન્સ કર્યો તો રેઝિસ્ટન્સમાં R0 ટુ R થયું. હવે હું એમ લખું છું છોકરાઓ કે એટ T ઇઝ ઇક્વલ ટુ T પ્લસ ડી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં મેં સાવ સ્મોલ ચેન્જ કરી હોય તો રેઝિસ્ટન્સમાં બી સાવ સ્મોલ ચેન્જ થવાનો ડીઆર ઇન્ક્રીઝ જ થવાનો છે. તમને ખબર જ છે કે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ એટલે ઓલા કંડક્ટરની અંદર જે ઓલા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે એનું રેન્ડમાઇઝ્ડ મોશન ઇન્ક્રીઝ થવાનું છે. એટલે રેન્ડમાઇઝ મોશન ઇન્ક્રીઝ થશે એટલે કોલાઇઝન ઇન્ક્રીઝ થશે છોકરાઓ. તો રિલેક્સેશન ટાઈમ ટો ઘટશે તો રેઝિસ્ટન્સ વધવાનો જ છે. તો મેં ટેમ્પરેચરમાં સ્મોલ ચેન્જ કર્યો તો રેઝિસ્ટન્સમાં સ્મોલ ચેન્જ થયો. અને હવે હું બાય એક્સપેરિમેન્ટ એવું લખી શકું. બાય એક્સપેરિમેન્ટ આપણે એવું કહી શકીએ કે છોકરાઓ રેઝિસ્ટન્સમાં જે સ્મોલ ચેન્જ થયો ને એ બે બાબત પર ડિપેન્ડ કરશે. એક, એનો એકચ્યુઅલ રેઝિસ્ટન્સ કેટલો છે મીન્સ કે ટી આર હતો, તમે સ્મોલ ચેન્જ ટેમ્પરેચરમાં કર્યો ત્યારે રેઝિસ્ટન્સ કેટલો હતો એના ઉપર. અને બીજું રેઝિસ્ટન્સમાં જે ચેન્જ થવાનો છે એ ટેમ્પરેચરમાં કેટલો ચેન્જ થયો એના ઉપર. So by experiment, small change in resistance, that is dr, is directly proportional to r and it is directly proportional to dt. એના સમપ્રમાણમાં છે. બેને ભેગા કરીને લખીએ તો dr is equal to dr is directly proportional to પહેલા r dt અને હું હવે સમપ્રમાણતાને દૂર કરું, પ્રોપોર્શનાલિટી ને રિમૂવ કરું તો એક કોન્સ્ટન્ટ આવી જાય, that is alpha r dt. આ ડી આર આવ્યું મારી પાસે. dr is equal to alpha r dt. જો સમજો આ મેં કઈ રીતે લખી શક્યો એક્સપેરિમેન્ટ થી કે અવરોધમાં જે સૂક્ષ્મ વધારો થયો એ એકચ્યુઅલી એનો જે રેઝિસ્ટન્સ કેટલો હતો અને મેં તાપમાનમાં કેટલો ફેરફાર કર્યો એ બે પર આધાર રાખે છે. આ આલ્ફા જે છે વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જ્યાં ટેમ્પરેચર
અવરોધનો તાપમાન ગુણાંક છે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર. અવરોધનો તાપમાન ગુણાંક થશે છો. આનું ગુજરાતી જો રેખીય પ્રસરાંક નથી, પાછું ઓલું 11th ને ભેગું ન કરી દેતા, થર્મલ એક્સપાન્શન વાળું. આ આલ્ફા જે છે ઈ તમારો રેખીય પ્રસરાંક નથી, અવરોધનો તાપમાન ગુણાંક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર. એનો યુનિટ તમે જોવા જાવ છોકરાઓ તો આ તો ડીઆર એટલે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ. આ ઓહમમાં હોય, રેઝિસ્ટન્સ એ ઓહમ કેન્સલ. તો આલ્ફાનો જે યુનિટ થવાનો છે યા તો 1/ડિગ્રી સેલ્સિયસ, 1/ડિગ્રી સેલ્સિયસ યા 1/કેલ્વિન. આને તમે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ કે કેલ્વિન ઇનવર્સ બી કહી શકો. આનો યુનિટ થશે. હવે હું અહીંયા dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર ડેલ્ટા ટી. આ તો સ્મોલ ચેન્જ થયો. હવે જો તમે બરાબર અહીંયા ધ્યાન આપજો. મેં પહેલા એમ કીધું t ઇઝ ઇક્વલ ટુ 0 રેઝિસ્ટન્સ r0, t ડિગ્રી સેલ્સિયસ r. સ્મોલ ચેન્જમાં મને dr જે છે એ સ્મોલ ચેન્જ રેઝિસ્ટન્સ, એકચ્યુઅલ રેઝિસ્ટન્સ અને ટેમ્પરેચરમાં કેટલો મેં ડિફરન્સ કર્યો એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર dt મારી પાસે આવી ગયું. હવે હું અહીંયા એક વખત આગળ વાળું. આપણે આ dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર dt છે અને હું અહીંયા એક આ સ્ટેપ લખું છું. બરાબર સમજો. dr અપોન r ઇઝ ઇક્વલ ટુ હું આલ્ફા dt લખી શકું. r ને ડિનોમિનેટરમાં લઈ લો તો dr અપોન r ઇઝ ઇક્વલ ટુ આલ્ફા dt લખી શકું. નો પ્રોબ્લેમ. હવે છોકરાઓ આ મેં ખાલી તમને એક સ્ટેપ લખાયું કે ક્યાંક તમને આનો યુઝ આવે તો. મારે ટેમ્પરેચર છે ને છોકરાઓ, અહીંથી હું રેઝિસ્ટન્સ ને ભેગા કરું અને ટેમ્પરેચરને છૂટું પાડું. અને હવે નાઉ વી ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ. બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરું. તમને હુકમ પણ સાહેબ લે, પણ મારે એ જોતું છે. મને અહીંયા એ ખબર પડી કે હું ટેમ્પરેચરમાં સ્મોલ ચેન્જ કરું તો રેઝિસ્ટન્સમાં સ્મોલ ચેન્જ કેટલો થાય. મારે એ જોવું છે કે ટેમ્પરેચરમાં હું લાર્જ ચેન્જ કરું તો રેઝિસ્ટન્સમાં શું ચેન્જ થાય. એટલે અહીંયા હું જો આવી રીતના લખું, જે મેં પહેલા ઓલરેડી તમને કીધેલું જ હતું કે dt એટલે ટેમ્પરેચરનો ચેન્જ છે, ટાઈમ નથી. જોજો ડી કેપિટલ ટી છે. હું અહીંયા લખી શકું ટેમ્પરેચર છે તો 0 ડિગ્રી સેલ્સિયસે મારો રેઝિસ્ટન્સ R0 છે. જો હું અહીંયા સંકલન કરું છું બે બાજુ, તો અહીંયા હું સંકલનની લિમિટ, ઇન્ટિગ્રેશનની લિમિટ રેઝિસ્ટન્સના ફોર્મમાં મૂકીશ અને રાઈટ સાઈડ dt ટેમ્પરેચરનો ચેન્જ છે તો હું તાપમાન વાળી મૂકીશ, ટેમ્પરેચર વાળી. તો 0 ડિગ્રી સેલ્સિયસે જો R0 છે અને હવે હું અહીંયા કહી દઉં કે t ડિગ્રી સેલ્સિયસે લેટ્સ એઝ્યુમ એનો રેઝિસ્ટન્સ R થઈ ગયો. તમે સમજ્યા કે 0 ડિગ્રી સેલ્સિયસ R0 તો T એ R થયો, ટેમ્પરેચર વધ્યું તો રેઝિસ્ટન્સ વધવાનો જ છે. સમજાય એવી વાત છે. તો મેં આ બે ટર્મ લખ્યું હતું જેટલા માટે જેથી કરીને આ લિમિટમાં યુઝ કરી શકું. હવે તમને ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. તમને ખબર જ છે કે 1/x dx હોય તો એનું ઇન્ટિગ્રેશન ln x થાય. તો અહીંયા 1/r dr છે તો એનું ઇન્ટિગ્રેશન ln r થાય. 1/r dr તો ln r. અચ્છા, આ એઝ ઇટ ઇઝ. અહીંયા R0, અહીંયા R એઝ ઇટ ઇઝ. આલ્ફા ડી કેપિટલ ટી નું ઇન્ટિગ્રેશન ટી થાય છોકરો. અહીંયા લોઅર લિમિટ એઝ ઇટ ઇઝ, અપર લિમિટ એઝ ઇટ ઇઝ. અચ્છા, પહેલા હું અપર લિમિટ મૂકું તો ln r આવે, પછી માઇનસ કરીને મારે લોઅર લિમિટ મૂકવાની હોય એટલે R0. ln માં વચ્ચે માઇનસ આવતું હોય તો આપણે એને આવી રીતના લખી શકીએ. આ મેથેમેટિક્સ છે એટલું તમને ખબર હોવી જોઈએ. હું રિપીટ કરી દઉં છું, મેં તમને શું કીધું અહીંયા વાત કે પહેલા ln ની જગ્યાએ અપર લિમિટ માઇનસ r ની જગ્યાએ R0 મૂકું તો ln R0 આવે. એટલે આમ લખવાનું આવે આખું ln r માઇનસ ln R0. અને માઇનસ હોય તો હું છોકરાઓ એને આવા ટર્મની અંદર લખી શકું, ધેટ ઇઝ ln r upon R0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. અહીંયા t ની જગ્યાએ t માઇનસ 0 તો છોકરાઓ તો t થયું, t માઇનસ 0 t. હવે બીજું એક આવું બી તમે સમજી ગયા છો. આ બધું આવી જ ગયું છે. હું યાદ કરાવું છું કે તમારે ln x ઇઝ ઇક્વલ ટુ y હોય, ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખી શકું. ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખી શકું. આ સમજો, આ તમારો ઇનડાયરેક્ટલી x જ થયો, આ તમારો જો y જ થયો. તો હમનો લખી ગયું ln x ઇઝ ઇક્વલ ટુ y તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y. તો x ની જગ્યાએ અહીંયા આપણે લખીએ તો r upon R0 નો લખાય.
ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય, ઈ રેસ ટુ વાય, વાય એટલે હું આલ્ફા કેપિટલ ટી નો લખાય, આલ્ફા કેપિટલ ટી. જો આ ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ y, તો r અપોન r0 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આલ્ફા ટી. અચ્છા, આ જ ફોર્મ્યુલાને, એટલે આ મેં તમને ખાલી એક કોન્સેપ્ટ આપ્યો તો આનો આપણે યુઝ કરીએ છીએ. આને તે હવે હું અહીંયા આવી રીતના ન લખી શકું, આગળ જઈએ તો જો તો અને આપણે આવી રીતના ન લખી નાખીએ, r ઇઝ ઇક્વલ ટુ r0, r0 સામે જ આવતું ઈ રેસ ટુ આલ્ફા ટી નહીં છોકરાઓ, ડેલ્ટા ટી. તમે સમજાય ડેલ્ટા ટી કેમ આવ્યું? ટી હતું. અરે ભલા માણસ, તમે અહીંયા ચેક કરો તો અહીંયા આપણે ચેક કરવા જઈએ તો જોવો તો ઇનિશિયલ ટેમ્પરેચર 0, ફાઇનલ ટેમ્પરેચર ટી, તો તમે તફાવત લ્યો તો ડિફરન્સ ટી માઇનસ 0 ટી થયું. તો ટી કહું કે ડેલ્ટા ટી કહું, બે એક જ થયું ને, કારણ કે અહીંયા ઇનિશિયલ 0 છે, ફાઇનલ ટી છે, તો ટી ઓછા 0 ટી, ઈ જ તમારું ડેલ્ટા ટી થયું. તો યસ, હું ટી ની જગ્યાએ લખી શકું ડેલ્ટા ટી, એટલે મેં છોકરાઓ અહીંયા આલ્ફા ટી ની જગ્યાએ ડેલ્ટા ટી કહી દીધું. આ મારી પાસે ફોર્મ્યુલા આવી, આ એકચ્યુઅલ ફોર્મ્યુલા છે. હવે આના ઉપરથી હું તમને પ્રૂવ કરી દઉં કે r ઇઝ ઇક્વલ ટુ r0, ઓલું તમે ભણો ને, r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 કે t માઇનસ t0, એ કઈ રીતના આવી હવે આવશે જો. તો અહીંયા r ઇઝ ઇક્વલ ટુ r0 ઈ રેસ ટુ આલ્ફા ડેલ્ટા ટી આવ્યું. હવે અહીંથી હું આગળ જાઉં તો મારે અહીંયા જો આમ લખવું પડે કે આલ્ફા એટલે આપણે એને ભણી ગયા તાપમાન ગુણાંક કહેવાય, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર, અવરોધનો તાપમાન ગુણાંક. ઇફ જો આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હોય ને, ઇફ આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હોય ને, તો આ ઇક્વેશનને હું આવી રીતના લખી શકું, ધેટ ઇઝ r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હવે આ કેમ આવ્યું એ તમને સમજાવું. એની માટે એક આવી રીતનું મેથ્સની ફોર્મ્યુલા છે. જો ઈ રેસ ટુ એક્સ હોય ને, મેથ્સ વાળા જે એ ગ્રુપ વાળા બેઠા છે એને તો આવી જ ગયું છે, બી ગ્રુપ વાળાને સમજાય એમ જ ભણાવું છું. આપણને એમ થાય કે આપણા માટે જ કામનું નથી, નહીં, બી ગ્રુપમાં તમારા માટે કામનું જ છે. ઈ રેસ ટુ એક્સ હોય તો આને લખી શકાય 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ સ્ક્વેર અપોન 3 ફેક્ટોરિયલ. આ 2 ફેક્ટોરિયલ નો મિનિંગ 1 ઇન્ટુ ટી 2 થાય. હવે આનું ગુજરાતી ન પૂછવા જતા, 3 ફેક્ટોરિયલ એટલે 1 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 ફેક્ટોરિયલ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એવું આવે. હવે અહીંયા તમે વિચાર કરો કે આ બેને મારે ઇક્વેટ કરવાના છે. અહીંયા જો x તરીકે આલ્ફા ડેલ્ટા ટી છે, મેં ઈ રેસ ટુ x જ કીધું. જો છોકરાઓ x ખૂબ નાનો હોય, હું એમ કહું આમાં x ખૂબ નાનો હોય, તો છોકરાઓ નાનું ટર્મ હશે એનો વર્ગ કરશો તો હાવ નાનું નહીં આવે, એનો ઘન કરશો, એનો ક્યુબ કરશો તો ઓર નાનું થઈ જશે, એની 4 ઘાત કરશો તો એનાથી બી નાનું થઈ જશે, પ્લસ ડોટ 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 ડોટ. તો હું એક કામ કરું, જ્યારે x ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હોય ને, તો હું આને ખાલી આટલામાં લખી નાખું કે ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x લખી શકાય. કારણ કે x ખૂબ નાનો છે, તો એનો વર્ગ કરીશ, ઘન કરીશ, સ્ક્વેર, ક્યુબ, એનથી બી નાનું આવવાનું છે. તો ધેટ્સ વાય હું ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x લખી નાખું. તો અહીંયા જોવો છોકરાઓ, મેં તમને કન્ડિશન મૂકી, અહીંયા આલ્ફા ડેલ્ટા ટી મારી માટે x જ થયું ને છોકરાઓ, જોવો તો આ ઈ રેસ ટુ x જ થયું ને, તો ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x લખાવું જોઈએ. મેં અહીંયા લખ્યું આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1. આલ્ફા ડેલ્ટા ટી 1 કરતા ખૂબ નાનું હોય તો આ ફોર્મ્યુલાને તમે ઇક્વેટ કરો તો ચાલો તો ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x લખાય. તો અહીંયા ઈ રેસ ટુ આલ્ફા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી નો લખી નખાય. જોવો તો અહીંયા ઈ રેસ ટુ x, મેં આલ્ફા ડેલ્ટા ટી તમે x લઈ લો તો ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x થાય. તો x ની જગ્યાએ આલ્ફા ડેલ્ટા ટી છે, તો મારે 1 પ્લસ x ની જગ્યાએ આલ્ફા ડેલ્ટા ટી, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ તમારી ફાઇનલ ફોર્મ્યુલા આવી ગઈ. તમે એક વાત સમજજો કે તમે જે ફોર્મ્યુલા યુઝ કરો ને, r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, આ ત્યારે જ વેલિડ છે જ્યારે આલ્ફા ડેલ્ટા ટી 1 કરતા ખૂબ નાનું હોય. આલ્ફા ડેલ્ટા ટી 1 કરતા ખૂબ નાનું હોય તો જ વેલિડ છે, બાકી વેલિડ નથી. આપણી એનસીઆરટી માં નો ડાઉટ તમને બધા ઈ જ કેસ આપ્યા છે. હું બધા એનસીઆરટી ના સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવી તમને દેખાડીશ. જોજો આલ્ફા ડેલ્ટા ટી તમને સમજાઈ જશે. આલ્ફા ગુણ્યા ડેલ્ટા ટી કરીશ ને, 1 કરતા નાનું નહીં, ખૂબ ખૂબ નાનું આવશે, વેરી વેરી લેસ ધેન 1 આવશે.
તો એ આપણે હમણાં ચેક જ કરવાના છીએ. હવે અચ્છા, આ ઇક્વેશનને તમે પછી ઘણા અલગ અલગ સેન્ટરોમાં અલગ અલગ રીતે ભણ્યા હશે. મેં તમને આનું આખું પ્રૂફ કરાવ્યું કે આ પ્રૂવ કઈ રીતે થાય છે. હવે આમાં તમે જે રીતે યાદ રાખ્યું, હું 2-3 રીત તમને કહું છું. પણ પહેલા બધા આ ક્લેરિટી રાખી દે એટલે આપણે સીધા પ્રોબ્લેમ સોલ્વિંગમાં જઈએ. કે આર અને R0 એ બે કયા રેઝિસ્ટન્સ છે એ તમને યાદ હોવા જોઈએ. અહીંયા કે ભાઈ આર અને R0 એ કયા રેઝિસ્ટન્સ છે. તો કે આર ક્યારે, જ્યારે ટેમ્પરેચર વધારે છે ત્યારે, અને R0 ક્યારે, જ્યારે ટેમ્પરેચર ઓછું છે ત્યારે. એટલે આમાં જો સમજો રેફરન્સ ટેમ્પરેચર કાંઈ નહીં, હું એવું કોઈ વર્ડ જ નથી બોલતો કે 0 હોવું જોઈએ, 30 હોવું જોઈએ, કાંઈ નહીં. હમણાં લેંગ્વેજ આપણે ક્વેશ્ચન રીડ કરતા જશું એટલે તમને સમજાતું જશે કે પહેલા રેઝિસ્ટન્સ જ્યારે ઓછું ટેમ્પરેચર હોય ત્યારે રેઝિસ્ટન્સ ઓછો હોય, જે લેસ રેઝિસ્ટન્સ હોય તમારું R0 હોય, અને પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું હોય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થયો હોય તો જે લાર્જ રેઝિસ્ટન્સ હોય તમારો R હોય. બોલો ખબર પડી R0 અને R માં શું ડિફરન્સ આવ્યો હોય? R0 કયું અને R કયું? જ્યારે લેસ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ ત્યારે R0, અને જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ત્યારે R હોય. સુરત અહીંયા ધ્યાન, આગળ પહેલી બેચ. હવે હું અહીંયા આની જ ફોર્મ્યુલાને આવી રીતના બી લખી શકીએ આપણે. જો ઘણા સેન્ટરોમાં તમે કદાચ મે બી આને આ રીતના ટેકલ કર્યું હોય કે R થીટા ઇઝ ઇક્વલ ટુ R થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ એ જ થયું છોકરા. હું અહીંયા ટેમ્પરેચર ને ટી કહું, થીટા કહું, કાંઈ વાંધો નહીં. આ મારો 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે રેઝિસ્ટન્સ આ છે, આ થીટા છે ત્યારે આ થીટા છે. બસ આમ થઈ ગયું. આપણે તો આજ યાદ રાખશું, R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા. મેં તમને અહીંયા સમજાવ્યું ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે તમે એમ કહી શકો ટી માઇનસ 0. કારણ કે મારા કેસની અંદર મેં ઇનિશિયલ 0 લીધું હતું પછી ટી લીધું હતું, તો મારે ડેલ્ટા ટી એટલે ટી માઇનસ 0 લખવું પડે. આઈડિયલી તમારે યાદ રાખવું હોય તો ડેલ્ટા ટી બી યાદ રખાય, ડેલ્ટા થીટા બી યાદ રખાય. અને આ નાનો રેઝિસ્ટન્સ હશે, આ ડેફિનેટલી મોટો રેઝિસ્ટન્સ હશે, કારણ કે R0 0 એ હતું અને આ ટી એ હતું. હવે આજે આપણે ફોર્મ્યુલા ભણ્યા, that is R is equal to R0 1 plus alpha delta t. આમાં બંને સાઈડ છોકરાઓ R is equal to આપણને ખબર છે રો ઇન્ટુ L બાય A લખાય. તો હું A બાય L વડે મલ્ટીપ્લાય કરી નાખું બંને સાઈડ. A બાય L ઇન્ટુ R કરી નાખું ઇઝ ઇક્વલ ટુ A બાય L ઇન્ટુ R0 કરી નાખું તો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અચ્છા જો તો અહીંથી R ઇન્ટુ A બાય L એટલે રો નો લખાય, તો આ જ ફોર્મ્યુલાને આમ લખાય રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ છોકરાઓ રેઝિસ્ટન્સ નો ટેમ્પરેચર પર ડિપેન્ડન્સી આવી ગઈ અને રેઝિસ્ટિવિટી ની ટેમ્પરેચર પર ડિપેન્ડન્સી આવી ગઈ. આ અવરોધ નો તાપમાન પરનો આધાર, આ અવરોધકતા નો તાપમાન પર આધાર. બે ઇક્વેશન અહીંયા પૂરું થઈ ગયા. અવરોધ નો તાપમાન પર આધાર અને અવરોધકતા નો તાપમાન પર આધાર. આલ્ફા ઈનો ઈ જ રહેશે. હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. જો હું આમાં ગમે ત્યારે ગમે ને પૂછવાનો છો બી, હું એવો જ ક્વેશ્ચન પૂછીશ કે જેનો આન્સર મોડ્યુલમાં એમ સીધી રીતે ન આપ્યો, એટલે મોડ્યુલ ઓપન કરીને બેઠા હશે એમાંય કઈ મેળ નહીં પડે. તમારું જેને અહીંયા સાંભળ્યું હશે ને અત્યાર સુધી એને જ ખબર પડશે. અહીંયા આ એક વખત રીડ ડેફિનેટલી કરવાનું. જો છોકરાઓ આમાંથી તમને કેવા ક્વેશ્ચન પૂછે, આવો ક્વેશ્ચન ડેફિનેટલી ન પૂછાય. જો તો મેટલ્સ હેવ લો રેઝિસ્ટિવિટી, હું ઝૂમ કરી નાખું એટલે બધાને દેખાય. Metals have low resistivity in the range of 10⁻⁸ ohm into meter to 10⁻⁶ ohm into meter. ટૂંકમાં ધાતુની અવરોધકતા ખૂબ નાની હોય ને એ આ રેન્જમાં હોય, તો આવું તમને પૂછાઈ શકે. એટલે આજે આ થિયરી જે છે એને રીડ કરીને આવી જેટલી બી તમને ક્વેશ્ચન લાગતા હોય એ બધાને નોટ્સમાં એડ કરી દેવાના, એટલે એનસીઆરટી તમારી સાથે સાથે રીડ થતી જ જાય. અચ્છા હવે જો આ ક્વેશ્ચન, આ એક વાત બરાબર સમજજો, પેલા ઝૂમ કરી નાખો. છોકરાઓ કંડક્ટર્સ એટલે વાહક જે છે ને, વાહક એના આલ્ફા પોઝિટિવ છે. કંડક્ટર એટલે વાહકના આલ્ફા પોઝિટિવ હોય. અચ્છા આલ્ફા એટલે શું છે થોડુંક અમને કહો તો. હાલો હું તમને ઇક્વેશન આપણે જે ભણ્યા
એને અહીંયા ફરીથી રીલાઇટ કરું. R0 ને મલ્ટીપ્લાય કરી નાખું તો R0 પ્લસ R0 આલ્ફા ડેલ્ટા ટી આવી રીતના લખું તો સમજાય. 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી માં મેં R0 ને મલ્ટીપ્લાય કરી નાખ્યા. આને આપણે આમ ન લખાય છોકરાઓ. R માઇનસ R0 અપોન R0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. વાય નોટ લખી જ શકાય. અચ્છા, આના ઉપરથી આપણે આલ્ફાને સબ્જેક્ટ કરીએ તો આમ ન લખી શકાય. R માઇનસ R0 અપોન R0 અપોન ડેલ્ટા ટી. તો આલ્ફાને હવે મારે ડિફાઇન કરવું હોય તો હું એમ ન કહી શકું પર યુનિટ ટેમ્પરેચર ડિફરન્સ ફ્રેક્શનલ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ ધેટ ઇઝ યોર આલ્ફા. તમે તાપમાનમાં એકમ તાપમાનના ફેરફાર દીઠ પર યુનિટ ટેમ્પરેચર ડિફરન્સ તમને જે અવરોધમાં ફેરફાર મળે છે એને આલ્ફા કહેવાય. અને આ એટલા માટે મેં તમને સમજાવ્યું કે છોકરાઓ આના ઉપર નીટમાં 2022 કે 21 મને એક્ઝેક્ટલી યાદ નથી યર, શાયદ 20માં 21 ની 20માં કે 21માં પૂછાઈ ગયો કે કોનો આલ્ફા પોઝિટિવ હોય ને કોનો આલ્ફા નેગેટિવ હોય. હવે ક્વેશ્ચન આવે છે, હવે તમે સમજો એમ એનસીઆરટી માં નહોતી આપીને એવી એક વસ્તુ પૂછી નાખી કે હું એમ તમને કહું અહીંયા છોકરાઓ કે પર યુનિટ ટેમ્પરેચર ડિફરન્સ એકમ તાપમાનના ફેરફાર દીઠ ફ્રેક્શનલ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ અવરોધનો જે ફેરફાર છે એને આલ્ફા કહેવાય. જો નવો રેઝિસ્ટન્સ માઇનસ મૂળભૂત અપોન મૂળભૂત, કાલે મેં કીધું તો આપણે જન્મ પહેલાની ફોર્મ્યુલા, તો એને આલ્ફા કહેવાય. હવે અહીંયા આ જે છે કંડક્ટર એના આલ્ફા પોઝિટિવ છે એનો મીનિંગ શું છોકરાઓ? ક્લિયર છે ને કે તમે કંડક્ટર હોય વાહક હોય એના ટેમ્પરેચરમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરો તો ડેફિનેટલી એનો આર વધવાનો જ છે ને. સમજાય એવી વાત છે કે તમે મેટલ હોય કંડક્ટર મીન્સ કે વાહક હોય એના તાપમાનમાં વધારો કરો તો ઓલા થર્મલ એજિટેશન વધવાના, તો અવરોધ વધવાનો જ છે, તો આલ્ફા પોઝિટિવ જ આવવાનું. બટ યાદ રાખજો તમે સેમિકન્ડક્ટર ચેપ્ટર ભણશો, અર્ધવાહકોની અંદર ઉલટી પ્રોસેસ થાય. સેમિકન્ડક્ટરની અંદર તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો ને તો એમાં રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. તાપમાન વધારો ને તો એનો અવરોધ ઘટે. આવું શેમાં થાય? અર્ધવાહકોની અંદર, સેમિકન્ડક્ટર્સની અંદર. સેમિકન્ડક્ટરની અંદર હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું ને તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. મીન્સ કે જે પહેલા હતો એમાંથી ઘટે, મીન્સ કે નાનામાંથી મોટું બાદ થાય, સ્મોલ માંથી બિગર વેલ્યુ સબટ્રેક્ટ થાય, તો એ માઇનસ આવે, તો આલ્ફા માઇનસ હશે. એટલે કંડક્ટરનો આલ્ફા પોઝિટિવ કહેવાનો મારો અહીંયા મીનિંગ એટલો છે કે કંડક્ટરનો આલ્ફા પોઝિટિવ હોય છે, સેમિકન્ડક્ટરનો આલ્ફા નેગેટિવ હોય, અને યસ ઇન્સ્યુલેટર અવાહકો એનો આલ્ફા બી નેગેટિવ હોય. આ એનસીઆરટી માં આપ્યું નથી, બટ નીટ 2020 માં પૂછ્યો તો આનો ક્વેશ્ચન કે કોના આલ્ફા પોઝિટિવ ઇન વિચ ફિઝિકલ ઇન વિચ સબસ્ટન્સ હેવ નેગેટિવ આલ્ફા, આવો ક્વેશ્ચન હતો. પછી એમ આપ્યું હતું કંડક્ટર્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ, only semiconductors and semiconductors and insulators, મીન્સ કે અર્ધવાહકો અને અવાહકો. માત્ર અર્ધવાહકો એવો ઓપ્શન હતો અને અર્ધવાહકો અને અવાહકો એવો હતો. કરેક્ટ થાય અર્ધવાહકો અને અવાહકો, સેમિકન્ડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ, બેના આલ્ફા નેગેટિવ. એટલે આ ડિટેલ આપણને એમ થાય નાની નાની વસ્તુઓ અરે પૂછાય છે, પ્રૂફ છે, નીટના પીવાયક્યુ માં જોજો મળશે તમને. તો કંડક્ટરના આલ્ફા પોઝિટિવ, સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટરના આલ્ફા નેગેટિવ. આ બેમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય છે, ધેટ્સ વાય આલ્ફા નેગેટિવ આવે છે. અહીંયા તમને આપ્યું જ છે, જો આ યાદ નથી રાખવાના, પણ આલ્ફા પોઝિટિવ છે અને આલ્ફા જો બધા નામ તો મેં દેખાય એવી રીતના જ લખ્યું છે. હજી થોડું ઝૂમ કરી નાખું, તમે જો આલ્ફા કેટલા સ્મોલ છે, આમ જો 0.0041, 0.00 68, 0.0043, કેટલા સ્મોલ છે જો. પછી જો છોકરાઓ સેમિકન્ડક્ટરના આલ્ફા એવા નેગેટિવ, સેમિકન્ડક્ટર જો છે અહીંયા કે છે સેમિકન્ડક્ટર છે એના આલ્ફા નેગેટિવ જો. અચ્છા, ઇન્સ્યુલેટર એના આલ્ફા આપ્યા નથી, પણ એના આલ્ફા નેગેટિવ જ હોય. હવે આપણે આ વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ બોર્ડમાંથી વ્યૂ ગયું છે ને એને ખાલી એક વખત રીડ કરી જજો. હું એનું થોડું તમને ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. કાર્બન રેઝિસ્ટર તો રહ્યું જ નથી.
આ તો બધી ખાલી રેઝિસ્ટર કેવા હોય એ બધું શો કરે છે, જોયું જોઈએ, પ્રેક્ટિકલ કરતા હોય એટલે જોયા જોઈએ. આ એક ક્વેશ્ચન અત્યારે હોમવર્કમાં પૂછું 111 નંબરનો. આ ફોર્મ્યુલા આવી જો સીધી. રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 01 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી 0 છે. આપણે સમજ્યા છો. આ ફરીથી આવ્યું પાછું. હવે આ ટેક્સ એક્સરસાઇઝ સોલ્વ કરવાની સ્ટાર્ટ કરીએ ઈ પહેલા હું તમને એક એક્ઝામ્પલ ભણાવું. જો આવો એક એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન લખો. એટ 0 ડિગ્રી સેલ્સિયસ રેઝિસ્ટન્સ છે ને હે છોકરાઓ 10 ઓહમ છે. કોઈ સબસ્ટન્સ છે, કોઈ પદાર્થ છે, કંડક્ટર જ છે. એ કંડક્ટર ફોર કંડક્ટર વાહક માટે વાત કરું છું. ફોર કંડક્ટર 0 ડિગ્રી સેલ્સિયસ એનો રેઝિસ્ટન્સ 10 ઓહમ છે. એનો આલ્ફા જે છે ને છોકરાઓ એ હું લઈ લઉં 2 into 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આલ્ફા. તો હું અહીંયા ક્વેશ્ચન પૂછું છું. ફાઇન રેઝિસ્ટન્સ of conductor at temperature 15 degree Celsius. ટૂંકમાં 0 ડિગ્રી સેલ્સિયસે મેં રેઝિસ્ટન્સ આપ્યો છે છોકરાઓ 10 ઓહમ. એનો આલ્ફા આપ્યો છે. આલ્ફા શું એ મેં તમને સમજાવ્યું કે પર યુનિટ ટેમ્પરેચર ડિફરન્સ રેઝિસ્ટન્સમાં કેટલો ચેન્જ થાય છે એનો રેશિયોને આપણે આલ્ફા કહેતા હતા. આનું ગુજરાતી થાય ફાઇન રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર એટ ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ. 15 ડિગ્રી સેલ્સિયસે વાહકનો અવરોધ મને ગોતવાનો કીધો છે. ચલો સોલ્યુશન જોઈએ. હું ઇક્વેશન તમને યાદ હોય તો ઈ ઇક્વેશન આપણું અહીંયા લખી નાખું છું. ઇક્વેશન ખાસ તમને ખબર હોવી જોઈએ. R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આમાં R0 એ નાનો અવરોધ હશે. તમે જો અહીંયા દેખાય છે 0 એ મેં R0 કીધો છે. તો 15 ડિગ્રી સેલ્સિયસ 15 જે છે એ R જ હશે આપણો ડેફિનેટ. બટ આ ફોર્મ્યુલા મારે યુઝ કરવી કે ન કરવી એ માટે પહેલા મારે આલ્ફા ડેલ્ટા ટી ચેક કરવા જવું પડે. પહેલા ઓલવેઝ આલ્ફા ડેલ્ટા ટી ફાઇન કરવાનો. જો આપણી એનસીઆરટી ના જેટલા ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન આપ્યા ને એમાં પહેલા આલ્ફા ડેલ્ટા ટી ફાઇન કર્યો હશે. લોકો ક્યાં લખીને નથી આપતા, પણ આપણે પહેલા પ્રૂવ કરવું પડે કે આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 છે કે નહીં, તો આ ફોર્મ્યુલા યુઝ કરાય, બાકી ન કરાય. સો આ આલ્ફા ડેલ્ટા ટી હું ફાઇન કરું. ચલો આલ્ફા કેટલું છે તો કે આલ્ફા છે 2 into 10⁻⁻⁴. ઓકે, ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ એટલે અહીંયા ડિનોમિનેટરમાં ડિગ્રી સેલ્સિયસ લખી. ચેન્જ ઇન ટેમ્પરેચર એમાં યુનિટની કઈ ચિંતા જ ન હોય, પણ અહીંયા તો છે પહેલા 0 અને પછી 15. તો 15 ડિગ્રી સેલ્સિયસ કટ. તો આલ્ફા ડેલ્ટા ટી મને અહીંયા મળ્યું છોકરાઓ 15 into 2 30 into 10⁻⁻⁴. તો છોકરાઓ 3 into 10⁻⁻3 લખાય. 30 into 10⁻⁴. Yes, 3 into 10⁻⁻3, which is again very very less than 1 નો થયો. જો તો 3 into 10⁻³ એટલે 0.003. 2 0 પછી આવ્યું તો એક કરતા નાનું. યસ, હવે હું આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકું. R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા ડેલ્ટા ટી મને કહો. જો મેં ક્યાંય નથી કીધું કે રેફરન્સ ટેમ્પરેચર ને 30 લેવાનું 27 લેવાનું, કાંઈ નહીં. તમને અહીંથી જ ખબર પડી જાય કે 0 એ મને 10 ઓહમ આપ્યો ને 50 ને પૂછ્યો છે, તો 0 એ જે હોય મારી પાસે R0 જ હોય. આ તો ઠીક છે, મેં હજી તમને કહીને આપ્યું છે, બાકી તમને આમ ખબર પડી જાય કે આ R0 છે એ મારો 10 ઓહમ છે. R મારે ફાઇન કરવાનો છે. અચ્છા 1 ના 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આર યુ ફાઇન કરીને આવ્યું, ધેટ ઇઝ 3 into 10⁻⁻3. તો છોકરાઓ R ઇઝ ઇક્વલ ટુ 10 into 1 પ્લસ છોકરાઓ 3/1000 લખી શકીએ. અને આને તમે સિમ્પ્લિફાય કરો ને જે આવે એ તમારો આન્સર. તમે અહીંથી 10 ને મલ્ટીપ્લાય કરી નાખો. હજી હું આમ કરું કે 10 પ્લસ છોકરાઓ 1 0 0 ગયા એટલે 0.03 થયું. 0.03. યસ, 1 0 0 કેન્સલ થઈ ગયો. તો 3/100 એટલે 0.03. તો 10.03 ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર.
હવે એક બીજો ક્વેશ્ચન લો, આમાં તમને એટલું ખબર પડી કે સોલ્વ કેમ કરવાનું. હવે માની લો એક હું થોડી જે ડેટા છે એને ચેન્જ કરું, ચાલો, અને ડેટા આવી રીતના મેં ચેન્જ કર્યો છે. જો એક્ઝામ્પલ હું આમ જ કહું છું છોકરાઓ કે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ, અગેન મારો રેઝિસ્ટન્સ R0 10 ઓહમ જ છે. આલ્ફા હું લખું છું 0.01 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ, ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આલ્ફા આપ્યો છે. ફાઇન રેઝિસ્ટન્સ ઓફ conductor at temperature 100 ડિગ્રી સેલ્સિયસ. હવે જો તમે બધા અહીંયા શાંતિથી ધ્યાન આપજો, મેં ખાલી આલ્ફા એક બદલ્યું. આલ્ફા પોઝિટિવ જ છે, આલ્ફા પોઝિટિવ એટલે વાત તો હું વાહકની જ કરું છું, કંડક્ટરની જ કરું છું. અને રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર એટ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ. તો હું અહીંયા સોલ્યુશનમાં તમને એમ ન કહી શકું છોકરો કે પહેલા મારી ડ્યુટી થાય આલ્ફા ડેલ્ટા ટી ચેક કરવાની. તો આલ્ફા ડેલ્ટા ટી હું ચેક કરું તો આલ્ફા જોવો તો છોકરાઓ 0.01 પર ડિગ્રી સેલ્સિયસ છે, ઇન્ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર જોવો તો છોકરાઓ ચેન્જ ઇન ટેમ્પરેચર તો કે ઇનિશિયલ 0 હતું ને ફાઇનલ 100 થયું, તો 100 માઇનસ 0 100 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ કેન્સલ, 0.01 એટલે 1/100 લખાય, 100 ગયા તો આ 1 આવ્યું છોકરાઓ. હવે તમે જો આલ્ફા ડેલ્ટા ટી મારી પાસે 1 આવ્યું. હવે અહીંયા લખવાનું સ્ટોપ કરીને તમે જોજો જરાક કે જો હું R is equal to ફોર્મ્યુલા યુઝ કરું R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, ઘણાના મગજમાં હલવા માંડ્યું છે, જેને ધ્યાનથી સમજ્યું હશે કે સાહેબ હવે આ ફોર્મ્યુલા ન ચાલે. આ ફોર્મ્યુલા તો આપણે ભણી ગયા ત્યારે જ વેલિડ હતી જ્યારે આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હતું. જો આપણે પ્રૂવ કર્યું, યસ આ ત્યારે જ વેલિડ હતું. અહીંયા હું તમને કહું કે આપણે જો ઇફ આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 તો જ એપ્લિકેબલ હતું, બાકી એપ્લિકેબલ જ નહોતું. મારી એપ્લિકેબલ ન કરાય. અને તમને જો હું પ્રૂવ કરું હમણાં કે આન્સર કેટલા ડિફર થાય છે, તો અહીંયા આપણે છતાંય હું આવી રીતના આગળ વધું તો R ઇઝ ઇક્વલ ટુ R0 જે છે એ 10 ઓહમ છે. 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ની જગ્યાએ 1 મૂકી દો તો 1 પ્લસ 1 2 2 ઇન્ટુ 2 20 ઓહમ. આ મારો રોંગ આન્સર કહેવાય. કરેક્ટ મારે જો અહીંયા આન્સર જોતો હોય તો મારે આ યુઝ કરવું પડે, ધેટ ઇઝ R ઇઝ ઇક્વલ ટુ R0 e રેસ ટુ આલ્ફા ડેલ્ટા ટી. જો આ મેં એક્ચ્યુઅલ ફોર્મ્યુલા કીધું હતું. પછી તમારું જે R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આવ્યું હતું ને એ તો છોકરાઓ એનું સિમ્પ્લિફિકેશન હતું કે આલ્ફા ડેલ્ટા ટી નાનું હોય તો, બાકી એક્ચ્યુઅલ ઇક્વેશન તો આ હતું. તો ચલો આ યુઝ કરીએ તો R ઇઝ ઇક્વલ ટુ R0 10 e રેસ ટુ આલ્ફા ડેલ્ટા ટી તમે ફાઇન્ડ કર્યું છે 1, તમને ખબર જ છે આર્યું આલ્ફા ડેલ્ટા ટી તો તમે 1 લઈ જ લીધું છોકરો, ઇઝ ઇક્વલ ટુ 1 છે જ. અચ્છા ઈ ની વેલ્યુ યુરલ કોન્સ્ટન્ટ 2.718 2.718 એટલે 2.7 લઈ લઉં તો 2.7 ઇન્ટુ 10 તમારો આન્સર 27 ઓહમ આવે. બોલો ક્યાં 27 ને ક્યાં 20? એટલે આ મેથડ રોંગ પડે. તમારે આલ્ફા ડેલ્ટા ટી પહેલા ચેક કરી જ લેવા. હવે બધી જ જગ્યાએ એનસીઆરટી ની બધી જ ટેક્સ્ટ એક્સરસાઇઝ, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન, પીવાયક્યુ બધી જ જગ્યાએ તમારે વેરીફાઈ કરવાનું આલ્ફા ડેલ્ટા ટી. આ એડવાન્સમાં આવેલું છે, એડવાન્સમાં તમને આપી શકે કારણ કે ત્યાં તો પ્રોપર ડેપ્થ હોય. તો ત્યાં તમને ખબર પડવી જ જોઈએ કે આલ્ફા ડેલ્ટા ટી અહીંયા વેરી વેરી લેસ ધેન 1 નથી, તો મારે આ નો યુઝ કરે, આ યુઝ કરે. હવે આપણે એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છોકરાઓ મોડ્યુલના. માની લો પહેલી ટેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણી, લખાઈ ગયું બધાને? બાકી છે જીસીઆઈ મોડાસા બાકી છે? મોડાસા વાળા અનમ્યુટ કરો, હાલો શું કામ છે બોલો.
ખુરશી બુરશી નાખીને બેઠા છો પણ બધા કાંઈ કામ નથી. લખાઈ ગયું એના માટે હાથ ઊંચો. અચ્છા, લખાઈ ગયું એના માટે. વાહ, કેટલા ઓબિડિયન્ટ છોકરાઓ છે. વાહ, સુપર. જો આ રાજકોટ ગુરુકુળ ને બધા શાંતિથી બેઠા છે. ઓકે, ચાલો અનમ્યુટ કરી દો. હવે આપણે આ ક્વેશ્ચન લઈએ. ચલો અહીંયા જો ક્વેશ્ચન શું કહે છે, મેં પ્રોપર ઝૂમ કરી નાખ્યું છે એટલે તમને વાંધો ન આવે. એટ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી. જો તમારે છે ને જે લોકો ચેપ્ટર ભણી ગયા છે અને જે એવું સમજ્યા છે કે 27 કે 30 કે એટલે એને રેફરન્સ લઈ લેવાનું, એને થોડું બ્રેઇનને રિસાયકલ કરવું પડશે. હવે ક્વેશ્ચન રીડ કરતા કરતા તમારે નક્કી કરીને કહેવાનું છે કે ક્યારે મારે R0 લેવું, કયું R લેવું, તમારે જ મને ડિસાઈડ કરીને કહેવાનું છે. ચલો, a room temperature 27 degree Celsius, the resistance of heating element is 100 ohm. એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ હીટિંગ એલિમેન્ટ છે એનો રેઝિસ્ટન્સ 100 ઓહમ છે. ઓકે, સમજ્યા? What is the temperature of the element if the resistance is found to be 117 ohm? Given that the temperature coefficient of material of the resistor એટલે આલ્ફા આપ્યો છે. આલ્ફા મને આપ્યો છે 1.70 into 10 raised to -4. જો આલ્ફા કેટલો નાનો છે, આલ્ફા નાનો છે 1.70 into 10 raised to -4, તો ડેફિનેટલી આલ્ફા ડેલ્ટા ટી સ્મોલ જ આવવાનો છે. હવે તમે જ મને કહો કે હું ઓલી ફોર્મ્યુલા લખું, અહીંયા આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 થવાનું છે, પણ સમજાય છે. તો હું ફોર્મ્યુલા લખું R is equal to R0 1 plus આલ્ફા ડેલ્ટા ટી. ચલો, હવે તમે જ મને કહો કે આમાં મારે R ક્યારે લખાય, કયા ટેમ્પરેચરે કયું લખાય, કયા રેઝિસ્ટન્સે કયું લખાય. પહેલા હું એક વખત તમને કીધું, કારણ કે આવા ઘણા બધા ક્વેશ્ચન છે એટલે મને બધાને પૂછવાનો ટાઈમ મળવાનો છે. પહેલા એમ કીધું 27 ડિગ્રી સેલ્સિયસે 100 ઓહમ છે અને પછી કયા ટેમ્પરેચરે 117 થાય છે, મીન્સ કે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે, તો ડેફિનેટલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ જ થયું હશે. તો તમે સમજી લો કે હું અહીંયા ટેમ્પરેચર લખવાનું સ્ટાર્ટ કરું, થોડું અહીંયા સાઈડમાં લઈ લઉં એટલે મને થોડી સ્પેસ મળી રહે. ચલો, હું અહીંયા હવે ટેમ્પરેચર લખવાનું સ્ટાર્ટ કરું. અહીંયા આવી રીતના ઇક્વાલિટી, અહીંયા R0, પછી અહીંયા 1 પ્લસ આલ્ફા મારી પાસે છે 1.7 into 10 raised to -4. હવે ડેલ્ટા ટી માં તમે જ મને કહો કે મારે મોટા ટેમ્પરેચરમાંથી નાનું બાદ કરવાનું, તો આ સ્મોલ જ હશે. એટલે છોકરાઓ અહીંયા જ મારે -27 ડિગ્રી સેલ્સિયસ લખવાનું. અચ્છા, આ મેં લખી નાખ્યું 27 મારી પાસે જે રેઝિસ્ટન્સ હશે એ R0 હશે, ધેટ ઇઝ 27. અને રેઝિસ્ટન્સ વધ્યો, મોટો રેઝિસ્ટન્સ R હતો, યાદ કરો ઇનિશિયલી 0 એ R0 હતો, T એ R હતો, તો અહીંયા 117 આવશે. અને ત્યારે મને એને ટેમ્પરેચર પૂછ્યું છે. હવે આમાં એક વસ્તુનું ખાસ ઈ ધ્યાન રાખવાનું, જનરલી વાંધો નહીં આવે કે આલ્ફા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપ્યું છે અને ટેમ્પરેચર ઇન્વર્સ છે એટલે વાંધો નથી કાંઈ. અને વસ્તુ ટેમ્પરેચર ડિફરન્સ હશે તો ત્યારે કાંઈ ફેર ન પડે, સેલ્સિયસનું સેલ્સિયસ કે કેલ્વિનનું કેલ્વિન. તો એ ખાસ તમે જોઈ લેવાનું. બસ હવે સિમ્પ્લિફાય કરો છોકરો. 117 ઇઝ ઇક્વલ ટુ 27 1 પ્લસ 1.7 into 10 raised to -4 t minus R0 ની જગ્યાએ 100 આવે. હે ભાઈ, R0 ની જગ્યાએ 100 આવે. ક્યાં 0 છે? તમારું R0 ની જગ્યાએ 27 લખો તમે. ક્યાં 0 ની જગ્યાએ? R0 સૂત્રમાં આપણે સિમ્પ્લિફાય કરીને એમાં. એટલે અહીંયા, અચ્છા, ઓકે, હા, સોરી, ઓકે, ડન. 100 ઓહમ, યા, ઓકે, ગુડ. તો આ હવે અનમ્યુટ કરી દે. તો આ જે છે 27 ડિગ્રી સેલ્સિયસ છે, આ 100 ઓહમ, યસ, 27 અને 100. અને અહીંયા છોકરાઓ 170, એટલે મને ટી મળી ગયું. મારે ટી ફાઇન્ડ કરવાનો હતો. કંઈક એવું કઈ છે જ નહીં કે આ રેફરન્સ એટલે 27, નહીં, પૂરું. લેંગ્વેજ પરથી જ આઈડિયા આવતો છે. હવે સિમ્પ્લિફાય કરો, ટી આવી જાય. અચ્છા, હવે તમે જુઓ તો ટી તમે જો ચેક કરવા જાઓ અને આ જ રીતના અહીંયા સોલ્વ કર્યું છે. ટી આવ્યું 10 raised to
સોરી 1027 ડિગ્રી સેલ્સિયસ 1027 ડિગ્રી સેલ્સિયસ આવ્યું. તમે ચેક કરજો જો આલ્ફા ડેલ્ટા ટી વેરી વેરી લેસ ધેન 1 આવે, કારણ કે આલ્ફા છે 10⁻⁻⁴. ચાલો બીજો એક ક્વેશ્ચન આપણે લઈએ. યસ, ચલો આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. પેલા ઝૂમ કરી નાખું. a silver wire has a resistance 2.1 ohm at 27.5 degree Celsius. 27.5 at 2.1 છે, and resistance of 2.7 ohm at 100 degree Celsius. Determine the temperature coefficient of resistivity of silver. સિલ્વર માટે મારે શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી. મીન્સ કે એ રેઝિસ્ટન્સ પૂછે કે રેઝિસ્ટિવિટી, મારે આલ્ફા ફાઇન્ડ કરવાનું છે. ઇન શોર્ટ તો આલ્ફા ફાઇન્ડ કરવા માટે મને આપ્યા છે રેઝિસ્ટન્સ, એને બધા ટેમ્પરેચર આપ્યા છે. ફોર્મ્યુલા આપણી પાસે રેડી છે. ધેટ ઇઝ R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી માં એક ટેમ્પરેચર ને ટી કહી દઉં, એક ને T0. આવું કાંઈ ન કરાય, તો મારે તમને સમજાવવા માટે કરવું છે. આપણે તો ડેલ્ટા ટી જ આવવાનું છે. ચલો હવે તમે મને કહો કે આની અંદર મારે ક્યાં કોની વેલ્યુ પુટ કરાય. ઘણા મોડ્યુલ ખુલ્લું રાખીને બોલશે તો હું તરત એને પકડી લઈશ. હું કવિ સેન્ટર વાળા અનમ્યુટ કરશે. હું બધાને પૂછવાનો જ છું, આજે બધા સેન્ટરનો વારો લેવાના છીએ આપણે. હલો સુરેન્દ્રનગર, ઘુઘરા અનમ્યુટ કરે સુરેન્દ્રનગર. ચલો તો મને આમાંથી કોણ આંગળી ઊંચી કરશે સુરેન્દ્રનગર સેન્ટરમાંથી? કોણ કહેશે કે મારે T0 શું લેવું, R0 શું લેવું, T શું લેવું, R શું લેવું? પહેલા બેન આન્સર આપે. ચલો T0 ની વેલ્યુ 2.1 ohm આવશે. સોરી 27.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે ગુડ. પછી T ની વેલ્યુ 100 ડિગ્રી. ઓકે R0 2.1 ohm. ઓકે R is equal to 2.7 ohm. ઓકે બેન, હું એક ક્વેશ્ચન પૂછું, એનો તમે મને આન્સર આપો તો કે તમે કેમ અહીંયા R0 ને 2.1 લીધું ને R ને કેમ 2.7 લીધું? જેવી રીતે આપણું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એવી રીતે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. ઓકે વેરી ગુડ બેન, સુપર. અનમ્યુટ કરી નાખો. એનો મીનિંગ એમ થઈ ગયો કે T0 જે છે એ 27.5 હતું અને પછી તમારું ટેમ્પરેચર 100 થયું, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું એટલે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થયો. તો આ T0 ને એકોર્ડિંગ R0 મૂકી દેવાનું અને T ને એકોર્ડિંગ R મૂકી દેવાનું. આલ્ફા મળી જાય. અલા ખબર પડી? પાછું એવું મનમાં ન પકડી રાખતા કે ઓલું રેફરન્સ ટેમ્પરેચર 27 જ લેવાનું, એવું કઈ છે નહીં. હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન આવશે એની અંદર હવે તમે આ તમારી રીતના સોલ્વ કરી શકો છો. આલ્ફા મને પૂછ્યો છે, આલ્ફા આવી રીતના મળી જાય. આ એક એના જેવો હોમવર્કમાં આપ્યો. આ એક ક્વેશ્ચન ઠીક છે, આમાં કઈ છે નહીં, હું રેડી કરીને તમને સમજાવું. જો ઇફ ધ રેઝિસ્ટન્સ, પહેલા ઝૂમ કરી નાખો. ઇફ ધ રેઝિસ્ટન્સ of a wire is doubled, if the resistance of wire is doubled, if its temperature is increased by 10 degrees Celsius, then alpha is R is equal to formula લખી નાખો. R is equal to R0 1 plus alpha delta T. જો છોકરાઓ ગુજરાતી મીડિયમ વાળા ખાસ જોજો, ઇંગ્લિશ મીડિયમ વાળા તો સમજી ગયા. ઇન્ક્રીઝડ બાય 10 ડિગ્રી સેલ્સિયસ મીન્સ કે ડેલ્ટા ટી જ આપી દીધો કહેવાય. લેંગ્વેજ પરથી ખબર પડી જોઈએ ગુજરાતી મીડિયમ વાળા 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવામાં આવે મીન્સ કે 200 છે 210 થયા, 250 છે 260 થયા, એટલે ડેલ્ટા ટી થયો. તો મને ડેલ્ટા ટી સીધો આપી દીધો 10 ડિગ્રી સેલ્સિયસ. પછી એમ કીધું છે ઇફ ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર ઇઝ ડબલ. કોનો ડબલ થાય? તો કે ઇનિશિયલ હોય એનો. ઇનિશિયલ કયો હશે? તો કે R0 હોય. તો તમને ખબર જ છે કે R0 માંથી R થયો, તો R ની જગ્યાએ હું લખી નાખું 2R0 is equal to R0 1 plus alpha સીધું 10. કારણ કે મને કીધું જ છે, મેં તમને કીધું કે આ જ સીધું મારું ડેલ્ટા ટી થઈ જાય. તો ડેલ્ટા ટી 10 આવી ગયું. અચ્છા, અંડર મલ્ટીપ્લાય કરો તો 2R0 minus R0 is equal to R0 alpha into 10. 2R0 R0 એટલે R0 R0 ગયા છોકરા. 1 upon 10 is equal to alpha.
સો આલ્ફા આવશે 10⁻⁻1 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ એ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઇઝી હતો. હવે જો છોકરાઓ 114 નંબરનો ક્વેશ્ચન છે ને, 114 નંબરનો ક્વેશ્ચન આ બેટર છે કે તમે એને ચોકડી જ મારી દો, કારણ કે આ એ જ ક્વેશ્ચન છે. જો હવે બરાબર સમજજો, લખવાનું હોય તમ તારું કઈ લખાવાનો જ નથી. ઝૂમ કરીને એટલા માટે રાખું કે તમે બધાને શાંતિથી રીડ કરો અને સમજો હું શું કહેવા માંગુ છું. The resistance of the wire is made of silver. આપણે નો ભણ્યા હમણાં 27 ડિગ્રી સેલ્સિયસ, જે બેને આન્સર આપ્યો હોય. પછી is equal to 2.1 ઓહમ. તારી ભલી થાય હાલમાં 2.1 ઓહમ થાય. While at 100 degree Celsius 2.7 ohm. Calculate the temperature coefficient of resistivity of silver means alpha. હવે આ લાઈન અમે વધારાની આપી છે, ટેક ધ રેફરન્સ ટેમ્પરેચર ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે આમાં તમારે ઓલું T0 કે જે ઇનિશિયલ છે 20 લઈને જ ફાઇન્ડ કરવાનું. જો આનો આન્સર ઓલાના આન્સર હવે મેચ નહીં થાય, કારણ કે આ લાઈન જ આમાં રોંગ આપી છે, આવી કઈ જરૂર જ નથી. અને આ કોઈ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નથી, કોઈ PYQ નો નથી, ક્યાંનો છે ધેટ્સ આઈ ડોન્ટ નો. બટ મારે ખોટું આમ કરવાનું, આનું સોલ્યુશન હમણાં હું પ્રૂવ કરાવું. જો શું થશે ખબર છે, આર થીટા R is equal to ફોર્મ્યુલા તમને ખબર જ છે, R is equal to R0 1 plus alpha T minus T0. તો એ શું કરવાનું શાંતિથી સમજવું, છતાંય તમારે આન્સર લાવવો જ છે તો T0 હવે ફિક્સ કરી નાખવું પડે. આ ઓલું આપણે જૂની બુકોમાં શું છે, ઓલું રેફરન્સ ટેમ્પરેચર નો બધાને એક વેમ છે કે આપેલું જોવું જોઈએ. એટલે હવે આમાં શું થાય ખબર છે, T0 કેટલું લેશું તમને બધાને ખબર જ છે 20. પછી હવે એક વખત ટી લેવાનો કેટલો ખબર છે 27, અને ત્યારે તમારે R0 કેટલો થાય 2.1. પછી પાછું બીજું ઇક્વેશન બનાવવાનું, આનું આવું ને આવું બીજું ઇક્વેશન, R is equal to R0 1 plus alpha T minus T0. પાછું T0 નું 20 નું 20 જ લેવાનું, અને હવે ટેમ્પરેચર કેટલું લેવાનું તમારે ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યારે R0 પાછો લેવાનો. એટલે બે ઇક્વેશન બન્યા. બે ઇક્વેશન બન્યા પછી બે નો રેશિયો લો, બેને સબટ્રેક્ટ કરીને આર ને ઉડાડીને તમારે જે આલ્ફા ફાઇન્ડ કરવો છે એટલે આર મળી જશે, અને આર ઉપરથી આલ્ફા મળશે. બે ઇક્વેશન. પણ આવું ન કરાય, આવું હોય જ નહીં. આ કોઈ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નથી કે રેઝિસ્ટ તમારે રેફરન્સ ટેમ્પરેચર ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. હા આવું આપ્યું હોય મારે હવે તો ફિક્સ થઈ ગયું ને કે T0 તો મારે શું લેવાનું છે 20 જ લેવાનું છે. પછી મારે સમજવું પડે કે ઠીક આ મારું ટી થયું ને આ મારું ટી ને અનુરૂપ R0 થયું, લેક ઇક્વેશન પતી ગયું. હવે આર તો મારી પાસે છે જ નહીં, તો ખરેખર એમ નો હોય. એટલે આ ક્વેશ્ચનમાં જ મને ક્યાંક ખામી લાગે છે. એટલે હું એમ કહીશ કે આ ક્વેશ્ચન ને જ તમે કેન્સલ કરી નાખો, એ વધારે બેટર છે. આન્સર મેં કીધું એમ કે આ રીતે તમે બે ઇક્વેશન બનાવશો, T0 ફિક્સ રાખી એ આવી જશે. મારે તો સોલ્વ કરાવવાનો થઈ જ જાય છે. આ હોમવર્ક છે કે આવો આપણે સોલ્વ કર્યો. આ હોમવર્ક મેં જે હોમવર્ક આપ્યા છે બધા આ હું કરાવું છું આના જેવો એક પાછા. યસ આ જો ચલો થર્ડ ક્વેશ્ચન, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન. તારી ભલી થાય ઝૂમતા. ઓકે, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન છે, ઉદાહરણનો દાખલો છે. શું કે છે ક્વેશ્ચન તમે રીડ કરો. એન ઇલેક્ટ્રિક ટોસ્ટર uses nichrome for its heating element. ટૂંકમાં જ્યાંથી ઓલું ગરમ કરવાના એલિમેન્ટ તરીકે નાઇક્રોમ નો યુઝ કરે છે. નાઇક્રોમ. When a negligibly small current passing through it, its resistance at room temperature 27 degrees Celsius is found to be 75.3 ohm. જોજો ઇલેક્ટ્રિકલ ટોસ્ટર ની વાત કરે છે. when a negligible small current, ખૂબ નાનો એવો અવગણ્ય કરંટ પાસ થાય છે, રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે મને એમ કીધું છે કે એનો રેઝિસ્ટન્સ કેટલો મળ્યો 75.3 ઓહમ. when the toaster is connected to 230 volt supply, માની લો આવી રીતની ટોસ્ટરની મેં કોઇલ લઈ લીધી આવી રીતની જનરલી, એનો છોકરાઓ રેઝિસ્ટન્સ મેં તમને કીધો છે કે 75.3 ઓહમ છે, 27 ડિગ્રી સેલ્સિયસ. when a toaster is connected to, આ ટોસ્ટર એટલે એની અંદરની કોઇલ મેં ડ્રો કરી છે, 230 વોલ્ટ, હું એને 230 વોલ્ટ થી કનેક્ટ કરું છું, 230 વોલ્ટ સપ્લાય. the current settles after a few seconds, થોડાક સમય પછી કરંટ
સેટલ થઈ જાય છે ટુ સ્ટેડી વેલ્યુ ઓફ 2.68 એમ્પિયર 2.68 એમ્પિયર ફિક્સ થઈ જાય છે. વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર ઓફ ધ નાઇક્રોમ એલિમેન્ટ? મને નાઇક્રોમ એલિમેન્ટનું ટેમ્પરેચર એટલે ટી ફાઇન કરવાનો કીધો છે. આ તો આપ્યું જ છે. ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ નાઇક્રોમ એવરેજ ઓવર ધ ટેમ્પરેચર રેન્જ કપાઈ ગયું છે એક ઇન્વોલ્વ ઇઝ આલ્ફા આપ્યો છે 1.7 into 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. મને આલ્ફા આપ્યો છે આલ્ફા 1.70 into 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. અહીંયા હું આમ લખી નાખું ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ચાલો આલ્ફા સ્મોલ જ છે તમને ખબર છે તો મારી ફોર્મ્યુલા પહેલા રેડી આવી જાય. R is equal to R0 1 plus alpha T minus T0. હવે ઘણામાં જોઈને આન્સર આપશે તો હું સામે કાઉન્ટર ક્વેશ્ચન કરીશ. એ કાઉન્ટર ક્વેશ્ચન નો આન્સર એની પાસે જ હશે કે જે સમજ્યા હશે. બાકી તમને ખબર નહીં પડે એમાં કઈ વેલ્યુ ક્યાં મૂકવી શું કામ મૂકવી એનો લોજિકલ આન્સર આપવાનો. એમ નહીં કે સાહેબ મોડ્યુલમાં જોઈને સીધું આની જગ્યાએ મૂકી દો પૂરું. આપણે બેઝિકલી કોઈને સારું લગાડવા માટે નથી ભણવાનું. આપણો આત્મા આપણને જવાબ આપે છે કે આપણને ખરેખર આવડ્યું કે નહીં. એટલે સારું ક્યાંય નહીં લગાડીએ. અત્યારે ગમે એટલું ક્લાસમાં મારી પાસે તમે સારી ગુડવિલ ઊભી કરશો રિઝલ્ટ બધું જ કહી દેવાનું છે. આપણે હવે ધીમે ધીમે કરતા દરેક સેન્ટરો ઉપર અહીંથી પર્સનલી કાઉન્સેલિંગ કરવાનું છે. બધા છોકરાઓ એવા પર્સનલી મળવાના છે બધા ટીચર. તમારા નામ સાથે એટલે પછી હું સીધું જ બોલીશ હાલ ભાઈ આ સેન્ટરમાંથી આ ભાઈ ઊભો થાય. એટલે તમને કોન્ટેક્ટમાં આવીએ તમે મને ઓળખતા થાવ વધારે સારી રીતે હું તમને ઓળખતો થાવ. ચાલો પહેલા આન્સર આપશે. હવે આમાં મારો ક્વેશ્ચન સાંભળી લો પહેલા બધા આખો તમારે જ આન્સર આપવાનો છે. મારે T0 શું લેવું જોઈએ? મારે ફાઇન શું કરવાનું છે તો કે ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એ મને આપ્યો છે. વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર? ટેમ્પરેચર એટલે મારે ટી ફાઇન કરવાનું છે. ટી ફાઇન કરવો T0 ફાઇન કરવો તમે નક્કી કરો. શું ફાઇન કરવાનું શું આપ્યું છે કઈ જગ્યાએ મારે કઈ વેલ્યુ મુકાય મને વોલ્ટેજ અને કરંટ આપ્યા છે. ચાલો હવે મારો ક્વેશ્ચન જઈ રહ્યો છે રાજકોટ ગુરુકુળ. ચાલો અનમ્યુટ કરશે રાજકોટ ગુરુકુળ. કોણ આન્સર આપશે? ચલો હેન્ડ રાઇઝ કરો. ઓકે ચલો થર્ડ બેન્ચે પેલો બેઠો છે આન્સર આપે. ઓકે પહેલા R0 કેટલો મૂકું બેટા હું? 75.3. ઓકે ત્યારે T0 કેટલું લઉં બેટા? 27. ઓકે ગુડ. મીન્સ કે અહીંયા હું 27 ડિગ્રી સેલ્સિયસ મૂકું છું ત્યારે R0 મને 75.3 તે લેવાનો કીધો. ઓકે હવે બેટા શું કરું? આલ્ફા તો ચાલ આપ્યો છે એટલે હું તને હેલ્પ કરું. આલ્ફા તો આપ્યો છે મારે શું ફાઇન કરવાનો દોસ્ત? આર ફાઇન કરવાનો. તો ક્વેશ્ચન રીડ કરતો વોટ ઇઝ સ્ટેડી ટેમ્પરેચર છે. હા તો આર ની જગ્યાએ સીધે સીધું કેમ મારે ટી ફાઇન કરવાનો. ચલ ટી ના ટી રાખી દઉં. આલ્ફા ની વેલ્યુ અહીંયા મૂકી દઉં 1.7 into 10⁻⁴ મેં મૂકી દીધું. હવે મને કે આર ની જગ્યાએ મારે શું લખવું પડે? V/I. ઓકે તો કેમ બેટા આર ની જગ્યાએ જ V/I મૂક્યું? કેમ R0 ની જગ્યાએ V/I કેમ ન મૂક્યું? તો કેમ સીધું આર ની જગ્યાએ 75.3 નો લઈ લીધું? ટેમ્પરેચર આમાં ક્યાં આપણે વધારીએ? ટેમ્પરેચર કઈ રીતે વધશે મને કે? તો બોલ્યો સાચું ટેમ્પરેચર વધારીએ એટલે અવરોધ વધે. પણ ટેમ્પરેચર વધે હું કેમ દોસ્ત? હે બેટા ફરીથી કે મને સંભળાનું નહીં. વેરી ગુડ બેટા. બોલવાનું આમ કે તે બેટરી કનેક્ટ કરી એટલે કરંટ પાસ થયો અને પ્રવાહ પસાર થાય તો તમે 10માં જ ભણી ગયા I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય હીટ એનર્જી એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું હોય. એટલે પહેલા બેટરી કનેક્ટ નહોતી જો તમે એમ કીધું છે
વેન અ નેગ્લિજિબલી સ્મોલ કરંટ, પહેલા સ્મોલ કરંટ હતો, પછી એમ કે છે વેન ધ ટોસ્ટર ઇઝ કનેક્ટેડ ટુ 230 વોલ્ટ, એટલે બેટરી સાથે કનેક્ટ કરવું એટલે કરંટ પાસ થાય, કરંટ ઇન્ક્રીઝ થયો, પ્રવાહ વધ્યો એટલે I સ્ક્વેર RT મુજબ હીટ પ્રોડ્યુસ થઈ, હીટ પ્રોડ્યુસ થઈ એટલે છોકરાઓ આનું ટેમ્પરેચર વધ્યું એટલે નવો રેઝિસ્ટન્સ આવી ગયો. ગુડ, અનમ્યુટ કરી દે. ગુડ બેટા. તો હવે મારે R ની જગ્યાએ V બાય I મુકાય, અને V મને ખબર 230, I મને ખબર 2.68, મારે શું ફાઇન્ડ કરવો? T. T મળી જશે. યુનિટ નું ધ્યાન રાખવાનું, આ ડિગ્રી સેલ્સિયસમાં છે, 90 ડિગ્રી સેલ્સિયસમાં છે, નો પ્રોબ્લેમ એટ ઓલ. અને મસ્ત અહીંયા તો ટેમ્પરેચરનો ડિફરન્સ છે. ખબર પડી? એમાં ક્યાંય હું રેફરન્સ ટેમ્પરેચર બોલ્યો જ નથી. હજી આની પછીના ક્વેશ્ચનમાં આપણે જોશું. તો મારે V બાય I, V ની જગ્યાએ 230 મૂકો, I ની જગ્યાએ 2.68 મૂકો, આ એઝ ઇટ ઇઝ, આ T. હવે આ ઘણા ઘરે જઈને હોમવર્ક કેમ કરશે ખબર છે? આવડી ગયું, હો મસ્ત આવડી ગયું. હું મને તો ખબર પડવા માંડી, સીધું કેલ્ક્યુલેટર લેશે ને ખટખટ 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 ખટ. હવે આનો આ ક્વેશ્ચન જ્યારે નીટમાં આવશે ને ત્યારે બધું જ સાચું હશે, એરર ક્યાં થશે? મેથેમેટિક્સ, આન્સર નહીં આવે. તો બેટર છે આવા ક્વેશ્ચનને એક બે ક્વેશ્ચન તમે એવી રીતના રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરો વિધાઉટ હેલ્પિંગ ધી કેલ્સી. V બાય I મૂકવાનું છોકરો, વાર્યું જો. આવી બધી પ્રોસેસ નો એક ઇક્વેશનમાં પતી જાય યાર. હવે પછી તમારે જેટલા કરવું એ કરવા, બધી પ્રોસેસ એક હારવાર જ પૂરી કરવાની. ચલો આ બી મસ્ત આવ્યો. ટેક્સ એક્સરસાઇઝ નંબર 8, ટેક્સ એક્સરસાઇઝ નંબર 8 સાઈડમાં લઈ લો હું અહીંયા. ચલો જો ક્વેશ્ચન શું કે છે? A heating element using nichrome connected to 230 volt, એટલે એવું જ છે છોકરા. હીટિંગ એલિમેન્ટ એટલે હું આવી રીતની એક કોઇલ લઈ લઉં. ચલો ભાઈ, આવી રીતની એક કોઇલ છે. ઈ કોઇલ ઓલરેડી 230 વોલ્ટ સાથે કનેક્ટેડ છે. અહીંયા 230 વોલ્ટ નો સપ્લાય લઈ લો. આ 230 વોલ્ટ નો સપ્લાય એની સાથે કનેક્ટેડ છે. Draws initial current of 3.2 ampere. ઓકે, આમાંથી 3.2 ampere initial current flow થાય છે, which settles after few seconds to steady value 2.8 ampere. તમને એક વાત કહું, મેં ભણાવતો હતો ને કાલ કે પરમ દિવસે, ત્યારે મેં એવું કીધું હતું કે કરંટમાં આપણે જેવી સ્વિચ ક્લોઝ કરીએ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થાય અને થોડાક ટાઈમ પછી સ્ટેડી કરંટ આવી જાય. આવું બોલ્યો હતો. જો એનું પ્રૂફ. પહેલા એમ કે છે કે ઇનિશિયલ કરંટ 3.2 છે, which settles after few seconds, થોડાક સેકન્ડો પછી જ એ એક સ્ટેડી વેલ્યુ એટલે કોન્સ્ટન્ટ કરંટ, ટૂંકમાં સ્થાયી પ્રવાહ 2.8 એમ્પિયર નો આવી જાય છે. What is the steady temperature of the heating element? Steady એટલે સ્થાયી, ફાઇનલ ટેમ્પરેચર, થીટા કયો, ટી કયો, T0 એ જોઈએ આપણે. What is the steady temperature of the heating element if the room temperature is 27 degrees Celsius? Means કે આની સરાઉન્ડિંગમાં જે છે બાર, ઈ ટેમ્પરેચર મને 27 ડિગ્રી સેલ્સિયસ આવ્યું. તમારે નક્કી કરવાનું છે ને T0 લેવું, ટી લેવું, શું લેવું. ટેમ્પરેચર coefficient of resistance of nichrome average over the temperature range involved is alpha. આપણને જૂનો જૂનો છે છોકરાઓ, અહીં આમ નામ રાખું છું, 1.7 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. હવે આ ફોર્મ્યુલા તમારી પાસે છે, R is equal to R0 1 plus alpha T minus T0. ચાલો હવે તમારે મને આલ્ફા છે તો હું તમને એટલી હેલ્પ કરી દઉં. યુ નો આલ્ફા છે આપણી પાસે, તો આલ્ફા તો કેમ મૂકવાનો તમને મને બેન ખબર છે. ચલો મોરબી, મોરબીમાં ઘણા બધા છોકરાઓ છે પણ આપણે એને મોકો ન થાય એટલે આજે મોરબીને. ચલો મોરબી સેન્ટર, કોણ આન્સર આપશે? રેઝ યોર હેન્ડ. મારે આમાં કઈ જગ્યાએ કઈ વેલ્યુ મૂકવી એ કહેવાની છે, હું પૂછું ઈ જ કહેશે. છેલ્લી એક કામ કરો, હવે મારે હેઝ રેઇન નથી કરાવવાની, તો ઘણા હું છે નક્કી કરીને આપણે કઈ આંગળી બાંગળી ઊંચી કરવી નથી. સાહેબ કે કઈ સાંભળવું નથી, ઘણા નક્કી કરીને બેઠા હોય સાંભળવું મારા બાપના આમ છે, હું ન સાંભળું. એમ તમારી તાકાત છે મને ભણાવી શકવાની? છેલ્લી બેચે બેઠો જ નહીં મને આન્સર આપે. છેલ્લી બેચે ફર્સ્ટ બોય છે ઈ. યસ, ઓકે બેટા, ઊભો થઈ જાય એટલે મને ખાલી તું વ્યવસ્થિત દેખા, બીજી કઈ જરૂર નથી. ઓકે ચલ દોસ્ત કે મને આખું સમજાવવાનું શરૂ કર, મારે ક્યાં શું મૂકવું જોઈએ. હા
અહીંયા v બરાબર અહીંયાનું સૂત્ર મૂકીને r આગળ લઈ જાય. ઓકે પછી r બરાબર અહીંયાનું સૂત્ર મૂકીને r આગળ લઈ જાય. ઓકે પછી 1 + આલ્ફા એ કોઈ મૂકી દેવાનું. તું મને કે કેલા કેતો જા t0 શું લઉં દોસ્ત t0 હું t0 શું કેવી રીતે? ઓકે ચાલ લખી નાખ્યું તારે t ફાઇન્ડ કરવું છે એટલે t ના t રાખું હું હાલ એટલે આ બ્રેકેટ પૂરો આલ્ફા તારી પાસે છે એટલે હું ખોટું હેરાન નથી કરતો તને 1 + આલ્ફા અચ્છા આની જગ્યાએ તે શું મૂકવાનું કીધું દોસ્ત r ને r0 હા બોલ v by i. v/i ઓકે અહીંયા v by i પછી એટલે બે માં v હાલ એટલું વેરી ગુડ હવે હું તને પૂછું મને તું કહેજે કે બે માં અહીંયા v/i એટલે અહીંયા 230 અહીંયા 230 જ આવશે મને ઈ દોસ્ત તું કહેતો કે અહીંયા મારે નીચે કયો કરંટ લેવો બે સેમ કરંટ આવશે જુદા જુદા આવશે ક્યાં કયો આવશે અને શું કામ આવશે ઈ મને કે પહેલા અહીંયા હું કયો કરંટ લઉં દોસ્ત ચાલ ન્યા રહેવા દે r0 ની જગ્યાએ મારે v/i માં કયો કરંટ લેવો એ કે પહેલા પેલામાં 2.8 ઓકે ગુડ પછી બેટા હવે એક જ રહ્યો કોક હે 2.8 પહેલામાં લઈ લો એવું કામ કર્યું તે એલા બદલાયું કામ ભાઈ ઓકે તો તને એ બાજુમાંથી બોલ મને પાછો હવે મારો બેટો બાજુમાંથી બોલ બોલ કરે એલા એને કોક દી કાંઈક એને એકલોય કરવા દે કાંઈક ભાઈ ઓકે તને ખબર પડી ને તું એમ કીધું તું કે v/i મૂકી દઉં એટલે મળી જાય તો i માં કયો i લેવો ઓકે વેરી ગુડ બેસી જાય અનમ્યુટ કરી દો ત્યાંથી જો r = અને r0 બે માં મારે v/i જ મૂકવાનો જ પણ આ રેઝિસ્ટન્સ નાનો હોય ને સ્મોલ રેઝિસ્ટન્સ માટે મારે v/i માં i લાર્જ લેવો પડે અને આ r મોટો હોય કારણ કે ટેમ્પરેચર 27 છે ત્યારે r0 હોય હવે રેઝિસ્ટન્સ r થયો હોય ત્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું એટલે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થવો જોઈએ અને ઇન્ક્રીઝ r = v/i હું લખું તો r = v/i માં r ઇન્ક્રીઝ થવા માટે i ડિક્રીઝ થવો પડે તો છોકરાઓ બે માં v/i જ કરવાનો પણ અહીંયા લેસ કરંટ લખીશ તો r મોર હશે અને અહીંયા મોર કરંટ લખીશ તો r0 લેસ હશે સમજ્યા ગુખીન ગયા હોય એટલે v/i કરી નાખવાનું આ પૂરું થઈ ગયું પછી ક્યાં કયો કરંટ તો કે ઈ ખબર નહીં પછી ઘણા યાદ રાખીને ગયા હોય પહેલા આવે ને 2.8 ને પછી આવે ને 3.2 તો તમે કોઈ દી ભેગું ન થાય આવું ક્યાં કઈ પૂછાવાનું છે તો કઈક અલગ ડેટા સાથે પૂછશે એટલે તમને ખબર પડવી જોઈએ કે આ રેઝિસ્ટન્સ હાયર હોય આની વેલ્યુ વધારે હોય એટલે કરંટ લેસ લેવાનો હવે તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનો છોકરા આલ્ફા તમને આપી જ દીધો છે એટલે આલ્ફા ખબર જ છે ઓલરેડી આલ્ફા ખબર ટી ફાઇન્ડ કરવાનો તો ટી મળી જાય પછી આવું બધું કરવાનું આપણે તો એક જ વખતમાં બધું પૂરું કરીને જવા દેવાનું અચ્છા આ ક્વેશ્ચન બી ખૂબ સરસ છે આખે આખો હું અહીંથી તમને હું બી સોલ્વ કરાવું છું અને સાથે સાથે પૂછતો બી જઈશ ચલો ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 ક્વેશ્ચન શું કહે છે The resistance of the platinum wire હમણાં હું હવે આમાં જોઉં છું કોણ સમજ્યા છે અને મોકો મળશે હમણાં The resistance of the platinum wire of a platinum resistance thermometer at the ice point એટલે છોકરાઓ ઠારણ બિંદુ થયું ગુજરાતીમાં પ્લેટિનમ વાયર છે પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટલે થર્મોમીટરમાં હોય પ્લેટિનમ વાયર હું લઉં છું આ પ્લેટિનમ વાયરનું ઠારણ બિંદુએ અવરોધ મને 5 ઓહ્મ આપ્યો છે એટલે ટેમ્પરેચર હું 0 ડિગ્રી સેલ્સિયસ લઉં ઠારણ બિંદુ આઈસ પોઈન્ટ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તો 0 ડિગ્રી સેલ્સિયસ છે મને તમને એને રેઝિસ્ટન્સ આપ્યો છે કેટલા ઓહ્મ 5 ઓહ્મ હું પછી નક્કી કરીશ મારે R કેવું R0 કેવું એ બધું આપણે સમજતા જવાનું છે and at steam point is 5.2 ohm steam એટલે છોકરાઓ 100 ડિગ્રી સેલ્સિયસ અહીંયા લખું કે T = 100 ડિગ્રી સેલ્સિયસ ઈ જ વાયર માટે તમને એને રેઝિસ્ટન્સ આપ્યો છે 5.23 ઓહ્મ
when the thermometer is inserted, એટલે આ જે વાયર વાળું થર્મોમીટર છે is inserted in a hot bath, એટલે આવી રીતનો ક્યાંક હોટ બાથ હશે, આમ ગરમ ગરમ અહીંયા પાણી હશે, આની અંદર હું એને ઇન્સર્ટ કરું છું એમ કે છે. when the thermometer is inserted in a hot bath, the resistance of the platinum wire is 5.795 ohm. તો અહીંયા આપ્યું છે 5.795 ohm. Calculate the temperature of the bath, એટલે મારે આ બાથનું ટેમ્પરેચર T ફાઇન્ડ કરવાનું છે. હવે આ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે જો એક આલ્ફા છે જ નહીં, મારી ફોર્મ્યુલામાં R is equal to R0 1 plus alpha T minus T0 માં આલ્ફાનું મિસિંગ છે, જો તમે આલ્ફા છે જ નહીં ક્યાંય. તો હવે આને વિચારવાનું કેમ, જો હું આ કહું છું આ વિચાર આવી ગયો હોય તો વેરી ગુડ, સમજીને આવ્યો હોય ગુડ, તમને યાદ હોય ને આવ્યો હોય એનો કોઈ બેનિફિટ નથી, બોર્ડમાં હાલશે. પહેલા મારે એટલું સમજવું પડે કે આલ્ફા મારે ગોતવો છે ભાઈ, મને બે ટેમ્પરેચર આપ્યા છે અને મને બે રેઝિસ્ટન્સ આપ્યા છે, તો એક કામ ન કરાય હે કે R is equal to R0 1 plus alpha T minus T0. હું આમાં જો ને મારી પાસે બે રેઝિસ્ટન્સ અને બે ટેમ્પરેચર છે, તો મને આમાંથી જ આલ્ફા મળી જવાનું છે. એટલે આલ્ફા મારે ફાઇન્ડ કરવા માટે પહેલા તો એ કરવું પડે. અચ્છા, આમાં ઘણા બસ ઈ કન્ફ્યુઝ હોય કયું ઝીરો લેવું, પાછા કે અરે રેફરન્સ નહીં, જો ને નાના ટેમ્પરેચરે નાનો રેઝિસ્ટન્સ, તો એ બે અહીંયા મૂકી દેવાનું, અને હાયર ટેમ્પરેચરે હાયર રેઝિસ્ટન્સ, તો એ બે અહીંયા મૂકી દેવાનું. મીન્સ કે હું ચાઈ કરીને જો આવી રીતના વેલ્યુ મૂકું છું કે T0 એ હું 0 મૂકું, તો ત્યારે હું R0 એ 5 મૂકું. જો હું તમે આમ બધું એક હારવાર નથી મૂકતો, તમે હારવાર બોલો છો, હેબિટ જ આવી રાખવાની. T0 એ આ 50 1 પ્લસ આલ્ફા, ઓકે. T કેટલું હવે ભાઈ 100, ઓકે નો પ્રોબ્લેમ 100, અને ત્યારે R કેટલો ભાઈ, તો કે 5.23, વધારે હોવો જ જોઈએ, આ 5 છે તો આ 5.23 છે. અચ્છા, અહીંથી સિમ્પ્લિફાય કરો તો 5.23, આ 5 મલ્ટીપ્લાય કર્યું લેફ્ટ સાઈડ આવે તો -5 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 5 હજી એક મલ્ટીપ્લાય કરવો પડે, આલ્ફા ઇન્ટુ છોકરાઓ 100, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5.23 minus 5 એટલે 0.23 upon 500 તમે કરશો એટલે આલ્ફા મળી જશે. આલ્ફા મળી ગયો. હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે, તો કે એ તો છે ભૂલી ગયા, મારે આ ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે, હીટ બાથ, કે જેમાં મેં ઓલું થર્મોમીટર વાયર જે પ્લેટિનમ વાયર હતો અને ઇન્સર્ટ કર્યો હતો અને એનો રેઝિસ્ટન્સ આવ્યો હતો, એ ટેમ્પરેચર મારે અહીંયા મેઝર કરવાનું છે, T. ચાલો, આલ્ફા મળી ગયો, તમને જે કન્ફ્યુઝન હતો. હવે મને થોડું ગાઈડ કરો કે સાહેબ આ ઇક્વેશન નો યુઝ કરી શકાય, આ તમને આવડે, અને હું જે લોજિક પૂછું એ લોજિક નો ક્લિયર ટુ કટ તમે આન્સર આપી શકો, ધેટ ઇઝ વેરી વેરી ગુડ. સૌથી બેસ્ટ ઈ કહેવાય. ચાલો, હવે આપણે સેન્ટર રિપીટ એ થાય હો, પાછા ઘણા કે આપણો વારો આજે આવી ગયો ને તો આજે નહીં આવે. પોરબંદર, હાલો પોરબંદર અનમ્યુટ કરશે. કોણ આન્સર આપશે મને, ચલો એમાંથી, જો કે એ તો કોઈ આંગળી જ ઊંચી નહીં કરે. એક પાછું એ ધ્યાન રાખજો, ઘણા છે ને આમ પૂછવાનું શરૂ કરી દે ને તો એથી કેમેરા બંધ કરી દે મારા બેટા, એટલે એ ધંધો તો કરતા જ નહીં. હું અહીંયા કહી દઈશ કે આ અમે દેખાય જ નહીં, દેખાય નહીં તો પૂછે જ નહીં ને. પોરબંદર અવાજ સંભળાય છે? ઓકે, ચલો લાસ્ટ બેચ, ચલો સેકન્ડ બેચમાં પહેલા બેઠું જ ફર્સ્ટ. હા, ઓકે બેટા, મને આમ આઈડિયા આપતો શું કરવું જોઈએ? ઓકે ઓકે, આલ્ફા ફાઇન થઈ ગયો. કેટલું લેશું? આર. ઓકે, વેરી ગુડ બેટા. ઓકે, ઓકે. હવે ચાલ હું અહીંયા વેલ્યુ મૂકું, તો અનમ્યુટ જ રાખજે દોસ્ત.
હું એમ કહું કે R ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મેં મૂકી દીધી R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. દોસ્ત તે મને એમ કીધું કે R ની જગ્યાએ 5.795 લઈ લ્યો. મેં લઈ લીધું. ચાલ દોસ્ત, આપણે ટી ફાઇન્ડ કરવું ઈ તને ખબર જ છે. આલ્ફા ઓલરેડી મારી પાસે જ છે. હવે દોસ્ત તું કેતો મને કે મારે T0 અને R0 શું લેવું જોઈએ? ઓકે, જો એક આન્સર એને આપ્યો છે કે R0 તમે 5 લ્યો, એટલે આ ડેટા એને લીધો છે R0 5 અને R0. ઓકે ગુડ. માની લો હું આમ લઈને કરું તો ચાલે, કે હું 100 લઉં અને 5.23 લઉં તો ચાલે? ભાઈ તું જ આન્સર આપ. એને અનમ્યુટ કરી નાખ્યું. હા ચાલે ને, હું ગમે એ લઈ શકું. અહીંયા મારું ટી જે છે, માની લો હું મારે એ ધ્યાન રાખવું પડે. હવે અનમ્યુટ કરી દે તમે, નો પ્રોબ્લેમ. કે આ ટેમ્પરેચર લઉં તો આ રેઝિસ્ટન્સ લેવાનો, અને આ ટેમ્પરેચર લઉં તો આ લેવાનું. માની લો હું ટી ની જગ્યાએ 0 લઈશ, જે આપણને એને કીધું છે કે ટી એ 0, તો ત્યારે છોકરાઓ R0 કેટલું 5. અને અહીંથી ટી તમારે જોતો આલ્ફા છે. હું છોકરાઓ આલ્ફા ફાઇન્ડ કરીને આવ્યો છું. અહીંથી મૂકી દો, સિમ્પ્લિફાય કરો, તમને ટી મળી જાય. અને માની લો હું અહીંયા છોકરાઓ T0 ની જગ્યાએ 100 લઉં, તો અહીંયા મારે શું મૂકવાનું આવશે? 5.23. મારે તો ટી ફાઇન્ડ કરવાનું. તો હવે ક્વેશ્ચન તમે આમાં ક્યાંય આપણે ક્યાંય રેફરન્સ ની એની જરૂર નથી પડી. આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન હતો આ ટાઈપનો. પછી હવે તમને બધા જે છે એ રિમેનિંગ હોમવર્કમાં જો આપવાનો છું, એને 5 પોઈન્ટ જો એને હાર 100 અને R0 પહેલા એને છોકરા રીતના આલ્ફા ફાઇન્ડ કર્યું, પછી એને જાવ દીધું. એના જેવો છે ગુજકેટ 2020 નો હોમવર્કમાં હોમવર્ક. અચ્છા, હવે ઈ ટાઈપ પતી ગઈ. આ એક અલગ ક્વેશ્ચન આવ્યો. આ જેઈ વાળા સારી રીતે સમજી શકશે. નીટ વાળાને આવડે તે ખાલી ફોર્મ્યુલા એને ખબર ન એટલે ન્યાય અટકાય, બીજું કઈ છે નહીં આની. જો ક્વેશ્ચન શું કે છે, the VI graph આમાં મને એવું લાગે છે કે આમ ઓલમોસ્ટ હું પૂછું છું અત્યાર સુધીમાં મેં લગભગ 8-10 ક્વેશ્ચન પૂછ્યા હશે, તો લગભગ 9 બાળકોને આવડ્યા હતા. એકાદ વખત એવું બન્યું હતું કે રોંગ આન્સર આવ્યો હતો. એટલે તમે આમ બધા ભણી રહ્યા છો એવું મને લાગે જ છે. પછી આજુબાજુમાંથી કોઈ આન્સર નથી આપતા ને, હું ત્યાં કહી દઈશ. ઘણાને ઉભો કર્યો હોય તો એ બાજુ વાળો પછી ઓલો કેમ મોરબીમાં હતો, ક્યાં ગયો દોર્યો દેખાય તે બોલતો હોય બાજુ વાળો, ત્યાં હશે છે પાછા બધા. એટલે મેં જે ક્વેશ્ચન પૂછ્યા એમાં ઓલમોસ્ટ સ્ટુડન્ટે મેં જે સમજાવ્યું લોજિક બેઝ જ આન્સર આપ્યો હોય. જેમ કે મને તરત ખબર પડી જાય કે વેલ્યુ મૂકે એના ઉપરથી એને વિચાર્યું જ કે આ રેઝિસ્ટન્સ મોર હશે ના લેસ હશે, એ મુજબ આન્સર આપે છે કે મોડ્યુલમાંથી જોઈને આપે છે કે કંઈક યાદ હતું એટલે આપે છે. તો વેરી ગુડ. જો આવી રીતના ભણતા રહેશો તો રિઝલ્ટ તમને ડેફિનેટલી ઇમ્પ્રુવ થતું દેખાશે. એક વખત તમારું જેઈ નું કે નીટનું તમારું જે કાંઈ એની માટે તમે ટાર્ગેટ કરતા હો, એક વખત રિઝલ્ટ આવી ગયું ને, ઇન્ડિયા એવી કન્ટ્રી છે જ્યાં ટેગ વેચાય, સમજો. આની પહેલા મેં તમને કીધું હતું. અને જે જેઈ વાળા છે ને તો 6 મહિના રહીને જ અમારે વધામણા કરવાના થાય, કારણ કે જાન્યુઆરીમાં તો એનો ફર્સ્ટ એટેમ્પ આવી જાય, ફેબ્રુઆરીના ફર્સ્ટ સેકન્ડ વીકમાં તો એનું રિઝલ્ટ બી ડિક્લેર થઈ જાય. અને હું તમને કહું, આ વખતે તે છોકરાઓ અત્યારે જેટલા અહીંયા જીએમના સેન્ટરના છે ને એ બધાની એડમિશન પ્રોસેસમાં અમે બધા કોન્ટેક્ટમાં છીએ. એડવાન્સ માટે હમણાં તે જે જોસા કાઉન્સેલિંગ થયું હોય, તમે માનશો નહીં, મેઇન્સમાં 97, 96 પીઆરએ, હા ઈડબ્લ્યુએસ હોય તોય સારી સારી એનઆઈટી મળે છે, ગવર્મેન્ટ ફંડિંગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીએફટીઆઈસી મળે છે. જેઈ વાળાને ખરેખર તમે સમજો, જેઈ વાળા માટે તો ખૂબ સ્કોપ છે. એમાં ગર્લ્સ કોટામાં તો તમે જો ઓલ ઇન્ડિયા રેન્ક 30,000 હોય એને તે ક્યાંક ને ક્યાંક ગર્લ્સ કોટાની અંદર, ભલે નવી આઈઆઈટીસ ની અંદર ગમે ત્યાં ક્યાંક મળે છે. ઓલ ઇન્ડિયા રેન્ક બોલ્યો એનું. તો પણ શું છે કે આમાં આપણને શું કે ખબર નથી હોતી ને, એટલે આપણે મહેનત પ્રોપર વેમાં કરતા નથી. અને મેઇન્સમાં તમારે 96, 97 પીઆર લાવવા હોય એટલે
ટોપ પેપર હોય ને એની અંદર સમજો આઉટ ઓફ 300 100 કે 110 20 એ ઘણી વખત આવી જાય. લાસ્ટ યર શિફ્ટ હતી, મને ડેટ યાદ નથી, જાન્યુઆરીની જ એક શિફ્ટ હતી. 300 માંથી 158 માર્કે 99 પીઆર હતા. અને એક શિફ્ટ એવી હતી કે જેમાં 300 માંથી 232 માર્કે આટલા પીઆર હતા. એટલે ઈઝી રીતે માર્ક આવે. નીટમાં આ વખતે ઠીક છે, હવે જે પેપર આવ્યો હોય જરૂર નથી એવરી યર આવો જ પેપર આવે. એ તો થોડો ઈઝી બી કરે. હા, પહેલા જેટલો ઈઝી ન હોય, નહીં તો વ્યાજબી છે ને યાર. કોકને 720 માંથી 720 આવ્યો હોય ને છતાં એને એમ્સ દિલ્હી ન મળે તો જિંદગીમાં એનથી ખરાબ તો શું બીજું હોય. એટલે આવો પેપર તો ન નીકળી આપણા માટે સારું છે. થોડીક કાંઈક વેલ્યુ તો થાય ભણવા વાળાની, ભણાવવા વાળાની. સીધી ફોર્મ્યુલા છે. કારણ કે એનટીએ પહેલા તો કેવું પેપર કાઢતું ખબર છે? આમાં જોયો V ઇઝ ઇક્વલ ટુ IR હોય. એક વખત V અને I આપે, R પૂછે. એક વખત I અને R આપે, V પૂછે. આનાથી બહાર કઈ પૂછે જ નહીં. આવા ક્વેશ્ચન મેઇન્સમાં આવેલા છો. F ઇઝ ઇક્વલ ટુ MA હોય, ફોર્સ આપ્યું હોય, માસ આપ્યું હોય, એસેલેરેશન પૂછે. એની પછીના વર્ષની શિપમાં એકાદી શિપમાં બીજા બે આપે ને ત્રીજું કઈક પૂછ નાખે. તો આ કઈ થોડું થયું યાર. સારું છે થોડુંક કઈક એ સમજતા થયા છે. હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. હા, બોલો બોલો. હા, 12 વાગ્યા સુધી હોય. છોકરાઓને મારે કાંઈ વાંધો નથી. જો અમે 2-5 મિનિટ તો બધા ફ્રેશ થઈ જ ગયા. આ લેક્ચર કોનો લેક્ચર છે? બાયોલોજી છે. ઓહો, ચલો આપણે પેલા એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. The VI graph for a conductor at temperature T1 and T2, the term T2 minus T1 is proportional to. છોકરાઓ કાલે જ આપણે ભણ્યા હતા V વર્સિસ I નો ગ્રાફ છે, તો એનો સ્લોપ એટલે અહીંથી આપણે સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો સ્લોપ tan થીટા કરો તો છોકરાઓ આટલો ડિફરન્સ લઈએ આપણે એટલે સામે મળશે તમને ડેલ્ટા V અને અહીંયા કરંટનો ડિફરન્સ મળશે ડેલ્ટા I. એટલે છોકરાઓ ડેલ્ટા V બાય ડેલ્ટા I એટલે R મળ્યો કહેવાય. તો T1 ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ મને R મળ્યો છે. થોડું હું સાઈડમાં લખું. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, મને આ h નથી આપ્યો, મેં તમને ચેક કર્યું. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓપોઝિટ અપોન એડજસ્ટન્ટ કરો તો V બાય I એટલે R મળે છે. અને R1, અચ્છા T1 ટેમ્પરેચરે કીધું જ છોકરાઓ, તો મારે ફોર્મ્યુલા લખવી પડે. R1 ઇઝ ઇક્વલ ટુ R1 કીધું અને આપણી પાસે ફોર્મ્યુલા છે R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો T1 ટેમ્પરેચરે છે તો R1 ની જગ્યાએ હું ન લખી નાખું છોકરાઓ. R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. ચલો આ T1. હવે જો તમે બધા શાંતિથી જોજો અહીંયા, આની માટે મેં કીધું. હવે સેકન્ડ ગ્રાફ માટે આ થીટા આપ્યો છે તો મારે આ લેવાનો થાય ને, આ 90 માઇનસ થીટા થઈ જાય. અને એના માટે હું લખવા જાઉં તો છોકરાઓ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan ઓફ 90 માઇનસ થીટા. એ ગ્રુપ વાળાને તો ખબર જ હોય કે આ કોટ થીટા થાય. સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય, તો tan નું કોટ થાય, કોટ નું tan થાય. તો tan 90 માઇનસ થીટા. એ સાહેબ થીટા લી, અરે ભલા માણસ, તારે આ x એક્સિસ કેતો એની સાથે તો એંગલ લે. અહીંયા y એક્સિસ સાથે આપ્યો તો થીટા નો આવે, 90 માઇનસ થીટા આવે એટલે કોટ થીટા. એનો રેઝિસ્ટન્સ R2 કીધું બીકોઝ ઓફ T2 ટેમ્પરેચર છે. તો ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0 કીધું. હવે મને એને પૂછ્યું છે T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ, એટલે મારે શું કરાય? આ ઇક્વેશન ને 1 નંબર આપ્યો હોય, આ ઇક્વેશન ને 2 નંબર આપ્યો, 2 માઇનસ 1 કરાય તો હું કંઈક T2 માઇનસ T1 લાવી શકીશ. બીકોઝ ઓફ એને કીધું છે T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ. તો હું અહીંયા ઇક્વેશન 2 માઇનસ ઇક્વેશન 1 કરું તો કોટ થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, જો ડાયરેક્ટ સબટ્રેક્શન લખું, બાદબાકી સીધી કરું, R0 ઉડી ગયા, આલ્ફા કોમન આવી ગયું, આલ્ફા કોમન આવી ગયું, માઇનસ T0 માઇનસ માઇનસ એટલે પૂરું થઈ ગયું. અહીંયા ખાલી T2 માઇનસ T1 વધે. યસ, ઇન્ટુ હજી એક R0 વધશે, R0 ઇન્ટુ આલ્ફા T2 માઇનસ T1 આવું વધશે. મને તો T2 માઇનસ T1 પૂછ્યું છે. અચ્છા હવે જોવા જાવ તો આમાં કે આવા તો કે આન્સર નથી. હવે અહીંયા વિચારવું પડે. કોટ થીટા એટલે હું ન લખી શકું કોસ થીટા અપોન સાઇન થીટા. આ તો એ ગ્રુપ એલા બાયોલોજી વાળાને આવડવું જોઈએ, તો 10th માં આવતું હતું. tan થીટા એટલે હું ન લખી શકું
sin theta upon cos theta is equal to r0 alpha t2 minus t1. અચ્છા મલ્ટીપ્લાય કરો તો cos into cos એટલે cos square theta minus sin into sin sin square theta. ડિનોમિનેટરમાં sin theta into cos theta is equal to r0 alpha t2 minus t1. આ તો બકા કોન્સ્ટન્ટ હશે r0 ઇનિશિયલ રેઝિસ્ટન્સ આલ્ફો કોન્સ્ટન્ટ. હવે અહીંયા પાછું ખેલ આવી જાય મેથેમેટિક્સ નો. હવે શું કરવાનું સાહેબ? હવે એ જ ખેલ. મેથ્સ વાળાને ખબર છે કે cos square theta minus sin square theta એટલે cos 2 theta હું લખી શકું. સાહેબ ક્યાંથી આવ્યું? ફોર્મ્યુલા છે કે cos square theta minus sin square theta એટલે cos 2 theta. ડિનોમિનેટરમાં sin theta cos theta એટલે હું sin 2 theta by 2 લખી શકું. એ સાહેબ ક્યાંથી લઈ આવ્યો હે તમે આવું બધું? તમે આ તો બાયોલોજી વાળાએ ભણ્યા જ છે. આ તો આપણે સ્ટાર્ટિંગમાં જ આવી ગયું sin 2 theta એટલે થાય 2 sin theta into cos theta. તો હું અહીંયા sin theta into cos theta ની જગ્યાએ sin 2 theta by 2 નો લખી શકું. is equal to r0 alpha t2 minus t1. છોકરાઓ 2 ને ઉપર લઈ જાવ તો કોન્સ્ટન્ટ છે. 2 કોન્સ્ટન્ટ r0 alpha કોન્સ્ટન્ટ. cos 2 theta upon sin 2 theta એટલે cot 2 theta થાય. t2 minus t1 is directly proportional to cot 2 theta આવે. t2 minus t1 is directly proportional to cot 2 theta. જોઈ લો આ 2 ઉપર વ્યૂ હોય જવાનો નહીં તો કોન્સ્ટન્ટ છે. 2 કોન્સ્ટન્ટ r0 alpha કોન્સ્ટન્ટ બધું કોન્સ્ટન્ટ. તો આવો ક્વેશ્ચન આવી શકે. સારો ક્વેશ્ચન હતો. અમે તમને આખે આખો અહીંયા છોકરાઓ સોલ્વ કરાવરાયો. cot 2 theta c અહીંયા ભલે એ આપ્યો c જ છે. cot 2 theta જ છે. એટલે અહીંયા ટૂંકમાં પીપીટી માં આન્સર લખવામાં એરર છે. હોમવર્ક છોકરાઓ આ ક્વોલિટેટિવ અન્ડરસ્ટેન્ડિંગ આપણે ભણી ગયા છે. એક વખત રીડ કરી લેજો. મેં આજના હોમવર્કમાં લઈ લીધું છે. હોમવર્ક આ બધા જો ઓલા યુનિટ આપણે ઓલરેડી બનાવી દીધા છે. હોમવર્ક આ બધા જે ના પીવાય ક્યુ છે. r is equal to r0 1 plus alpha delta theta t જે તમે લેતા હોય કરવાના છે. આ હોમવર્ક ખાસ કરવાનું છે. કાલથી હવે આપણે બેટરી શરૂ કરવાના છીએ.